સ્ટેન્ડિંગ ઓવેશન કરીને આજના આપણા મહેમાનોને વધાવી લઈએ. તાળીઓનો ગડગડાટ એવો કરીએ કે વરસાદ વરસતો હોય તો એ ઝાંખો પડી જાય. હવે પછીના 1.5 કલાક કે 2 કલાક આપણે અહીંયા જેટલો સમય રહેવાના છે એ સમય દરમિયાન જાત સાથે રહીએ. સેલ ફોનને સાયલન્ટ મોડમાં મૂકી દઈએ અને આપણી પોતાની જાતને એક્ટિવ મોડમાં મૂકી દઈએ. ફરીથી યાદ કરાવું, મારા છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓને ખાસ સેલ ફોનને સાયલન્ટ મોડમાં મૂકી દઈએ અને આપણે પોતે એક્ટિવ મોડમાં આવી જઈએ. પધારેલા સર્વ મહેમાનોનું દિલથી સ્વાગત. કાર્યક્રમને શરૂ કરીએ. જીવન સાનિધ્યના આજના આપણા લાખેણા મહેમાન છે ઉપસ્થિત પદ્મશ્રી એવા શ્રી શાહબુદ્દીન રાઠોડ અને શ્રી યઝદીભાઈ કરંજિયા. એમની સાથે હું ઇન્વાઇટ કરીશ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી ભરતભાઈ, કમલેશભાઈ, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ. આપ સૌને ડાયસ ઉપર આપનું સ્થાન લેવા. યઝદીભાઈ વિશે એક વાત એડ કરીશ. પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયા તો ખરા, પણ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના નવા નિયુક્ત પ્રમુખ પણ છે. તો યઝદીભાઈ, શાહબુદ્દીનભાઈ, કમલેશભાઈ, ભરતભાઈ, આપશ્રીને વિનંતી ડાયસ ઉપર આપ પધારો. ગોવિંદ કાકા ટૂંક સમયમાં જ આપણી સાથે સંમેલિત થનાર છે, પણ જે પ્રમાણે જીવન સાનિધ્યનો ક્રમ છે કે આપણો સમયનો જે સાચવવાનો હેતુ છે એ અકબંધ રહેવો જોઈએ. તો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. જયમિત પંડ્યાની એક ગઝલ છે, એની પહેલી 4 પંક્તિઓ મુક્તક સ્વરૂપે વારંવાર કહેવાય છે. શાહબુદ્દીનભાઈના કંઠે પણ એ પંક્તિઓ કહેવાય છે, જે હું કહી રહી છું. જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો. હાસ્યની વાત છે ને આજે. જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો. ફૂલોની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. એ મુસીબત એટલી જિંદા દિલીને તું દાદ દે, તે ધરી તલવાર તો ધાર પર પણ હું હસતો રહ્યો. એટલે આજે હસવા માટે આપણે સૌ ભેગા થયા છે, તો આપણે પોતાના માટે જોરદાર તાળીઓને એવો ગડગડાટ કરીએ કે આપણે બધા જ એક્ટિવ થઈ જઈએ. નમસ્કાર. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ એવં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સહયોગથી આયોજિત 5મા જીવન સાનિધ્યમાં આપ સૌને હરખ ભીનો મારા તરફથી આવકાર, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી આવકાર અને SRK નોલેજ ફાઉન્ડેશન તરફથી આવકાર. મિત્રો, સોશિયલ મીડિયાના જમાનામાં અઢળક પોસ્ટ આપણને મળે છે, અઢળક કાર્યક્રમોની માહિતી આપણને મળે છે. કેટલાક પર આપણી નજર ઠરે છે, કેટલાક પર આપણું મન ઠરે છે, અને એમાંથી બહુ જ ઓછી ઘટનાઓ, બહુ જ ઓછા કાર્યક્રમો એવા હોય છે કે જ્યાં આપણે જઈએ છીએ. તો આજે આપણે આ જીવન સાનિધ્યમાં સંમેલિત થયા, એ આપણું ખરું જીવન સાનિધ્ય. તો આપ સૌનો આવકાર ફરીથી એકવાર. એક સાંજે ઓરડાને પણ એમ થયું કે નિરાતે આંગણમાં બેસું. એક સાંજે ઓરડાને પણ થયું કે નિરાતે આંગણમાં બેસું. રમેશ પટેલની આ પંક્તિ છે. હું એને જોડીશ કે SES સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના આંગણે આપ સૌ પધાર્યા છો અને સરસ મજાના તારામોતી હોલમાં આપણે જીવન સાનિધ્યને માણવાના છીએ. ફરીથી એકવાર આજના આપણા મોંઘેરા મહેમાન વક્તા એવા શ્રી 2 પદ્મશ્રી મહેમાનો આપણને સાંપડ્યા છે, તે પણ હાસ્યના સમ્રાટ. તો યઝદીભાઈ અને શાહબુદ્દીનભાઈ, એમનો ફરીથી માનીએ એટલો આવકાર. જીવન સાનિધ્યની મારે થોડી વાત કરવી છે. કેટલાક જાણીતા મિત્રો જેવા ચહેરા છે, કેટલાક નવા મિત્રો છે. તો જીવન સાનિધ્ય વિશેની એક વાત મારે કરવી છે કે જીવન સાનિધ્યનો મૂળ વિચાર ક્યાંથી, કેવી રીતે આવ્યો. ગોવિંદ કાકા હંમેશા એવું કહે છે કે મારા જીવન ઉપર શ્રીમદ ભગવદ્ ગીતા અને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનો ઘણો પ્રભાવ છે, અને એ પ્રભાવ હેઠળ એમનું જે જીવન છે તે ઉર્ધ્વ ગતિને પામ્યું છે. એમનું જીવન સાનિધ્ય અદ્ભુત બન્યું છે. એટલે એમણે એવું બીજ છૂટે હાથે વેર્યું કે વિશ્વમાં એવા ઘણા નામી અનામી લોકો છે કે જેમણે પ્રેરણાત્મક જીવન જીવીને આપણને સૌને પોતાના જીવનમાં કંઈક અલગ કરવા માટેની પ્રેરણા કરી છે. તો એવા લોકોની જીવનકથા અથવા આત્મકથા પણ આપણે વહેંચીએ. તો આ વિચાર બીજને અંકુરિત કરનાર અને દર સોમવારે સાંજે, જેવી રીતે ગીતા સાનિધ્યમાં આપણે દર સોમવારે મળતા હતા, તો દર સોમવારે સાંજે એક નવી જીવનકથા, એક નવી આત્મકથા અને એક નવા વક્તા.
તો આ શોધ યાત્રા શરૂ થઈ SRK નોલેજ ફાઉન્ડેશનની, અને આ શોધ યાત્રાના જે સુકાની છે તે SRK નોલેજ ફાઉન્ડેશનના કમલેશભાઈ યાજ્ઞિક. એટલે દર સોમવારે તમને જે એવું થાય છે ને કે અરે વાહ આટલી સુંદર, હવે પછીના સોમવારની જીવનકથા છે કે આત્મકથા છે, તો એના મૂળમાં એના સુકાનીનો પણ હાથ છે. આજનું જે સત્ર છે માય ઓટોબાયોગ્રાફી ચાર્લી ચેપ્લિનની આત્મકથા, જેનો અનુવાદ રવિન્દ્ર ઠાકોરે કર્યો છે. એક આડ વાત એડ કરી દઉં, આજે વિશ્વ અનુવાદ દિવસ છે, એટલે વિશ્વની ભાષાઓનો પુલ બનાવે છે, અને એવા જ અણમોલ અનુવાદકો જેમણે આવી વિશ્વમાં ફેલાયેલી આત્મકથાઓ, જીવનકથાઓને આપણી ભાષામાં આપણી સમક્ષ મૂકી આપી છે. તો યોગાનો યોગ છે, વિશ્વ અનુવાદ દિવસ છે, એ દિવસે આપણે માણવાના છીએ. ચાર્લી ચેપ્લિનની આત્મકથાનું વિવરણ કરવા માટે આપણને શાહબુદ્દીન રાઠોડ મળ્યા, અને એમાં શીરમોર આપણને એમની સાથે યઝદીભાઈ કરંજિયા પણ મળ્યા. તો આ બંને પદ્મશ્રી વક્તાઓનું સ્વાગત, સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ભરતભાઈ SCSના પ્રમુખ અને કમલેશભાઈ SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ. SRK નોલેજ ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે આપણે આપણા મહેમાનોનું સ્વાગત હરિયાળા મેમેન્ટોથી કરીએ છીએ. મહેમાનોનું સ્વાગત થાય. આપની સમક્ષ હું પરિચય પહેલો રજૂ કરું શાહબુદ્દીનભાઈનો. સુરેન્દ્રનગરના થાનગઢમાં જન્મેલા શ્રી શાહબુદ્દીન રાઠોડે 13 વર્ષ અંગ્રેજી વિષયના શિક્ષક અને 25 વર્ષ આચાર્ય તરીકે કામ કર્યું છે. વર્ષ 2020માં આપને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરવા બદલ પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આપ શ્રીએ હાસ્ય કલાકાર તરીકે અઢળક સ્ટેજ પ્રોગ્રામ પ્રસ્તુત કર્યા છે, જેનું આ 55મું વર્ષ ચાલી રહ્યું છે અને સતત ચાલશે એવી આપણને સૌને શ્રદ્ધા છે. અને સૌથી સુંદર વાત કે આ તમામ કાર્યક્રમોમાં મર્યાદાનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોય છે. સસ્તું કે એવું પીરસવાનું જરાય એમનો આશય હોતો નથી, અને તે છતાંય ટોપ લેવલના ગુજરાતી હાસ્ય કલાકાર તરીકે દેશ વિદેશમાં એમણે નામના પામી છે. એમણે 13 જેટલા ગુજરાતીમાં અને 1 હિન્દીમાં પુસ્તક લખ્યું છે. પુસ્તકના ટાઇટલ પણ ખૂબ સુંદર હોય છે. થોડાક 2-4 પુસ્તકના ટાઇટલ મેં લખ્યા છે, આપની સમક્ષ કહું. મારો ગધેડો ક્યાંય દેખાય છે, હાસ્યનો વરઘોડો, જે આજે આપણે અનુભવવાના છીએ. મારે ક્યાં લખવું હતું, તમે ન લખતે તમે હસતે કેવી રીતે, હસતા હસાવતા. સો ટાઇટલ જ એવા રમૂજી છે કે આપણને હળવી સ્માઇલ કરવા તો પ્રેરિત છે. વાતો કરવાના શોખીન શાહબુદ્દીન શિક્ષક થયા. ગમતું કામ અને તેનો નિચાનંદ, તેમાં રામકથા, ભાગવત કથા અને ભજનો તરફ પણ આપ શ્રી વળ્યા. અને કદાચ ઓછા લોકોને ખબર હશે, ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાં પણ તેમનો અદ્ભુત શોખ છે. એટલે મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી આપણને આજે પ્રાપ્ત થઈ છે. એવા જ બીજા શ્રીમાન યઝદી નોશીરવાન કરંજિયા, બધા જ ઓળખે છે. સુરતનો એક વ્યક્તિ એમને ન ઓળખતો એવું બને નહીં. ગુજરાતી અને ફારસી નાટકના જગતના પ્રખ્યાત કલાકાર. 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી રંગમંચને આપણે સમૃદ્ધ બનાવ્યું છે. તેમનો મંત્ર છે હંમેશા ખુશ રહો અને હસતા રહો. એમના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને આ અનુભવ થયો જ હશે કે કેટલા મૃદુ અને સૌમ્ય છે. તો આવા શાહબુદ્દીનભાઈ અને યઝદીભાઈ બંનેમાં મને અમુક સામ્યતાઓ જાણવા મળી છે. 1, બંને શિક્ષક. 2, બંને વર્ગખંડમાં હાસ્ય નિપજાવે જ. કોઈ વિદ્યાર્થીને આજે ખીજાણા કાલે એને હસાવે નહીં એવું બને નહીં. નંબર 3, સાલસ સૌમ્ય વ્યક્તિત્વ. આ યાદી 4-5 લાંબી થતી જાય, તેમાં વિશિષ્ટ યાદી એટલે કે બંને પાછા પદ્મશ્રી. તો આવા સુંદર વક્તા આજે આપણને સાંભળ્યા છે. એટલે ટૂંકમાં સત્ય, પ્રેમ, કરુણા અને હાસ્યનું એસ્થેટિક પેકેજ આપણને મળ્યું છે. તો આ પેકેજને હર્ષોલ્લાસથી વધાવી લઈએ. તો આપણે યઝદીભાઈનું પણ સન્માન કરીએ. શબ્દથી સન્માન તો થઈ ગયું છે, ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે આપણે હરિયાળા મેમેન્ટો પ્લાન્ટથી પણ એમનું સન્માન કરીએ. તાળીઓ થોડી વાગતી રહેવી જોઈએ, એટલે એવું ના થાય કે હું તમારી સામે જાઉં ત્યારે તમે તાળી પાડો. સુંદર મજાની સાંજને વધારે સુંદર બનાવી. સૌપ્રથમ આપણે શાહબુદ્દીન રાઠોડ પાસેથી ચાર્લી ચેપ્લિનની આત્મકથા વિશે. હેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. માઇક ટેસ્ટિંગ માટે બોલું છું.
ખાલી બંદૂક હોય ને એનાથી 2 જણા બીવે, ભરેલી બંદૂકથી એક જ જણો બીવે. ભરેલી બંદૂક જેના હાથમાં હોય ને એને ધરપત હોય, ખાલીથી એ બીવે ને સામેનોય બીવે. ત્યાં તમે એમ વિચારો છો ને આ શું બોલશે, હું એ વિચારું શું બોલું. મારે જો કે કહેવા જેવું હતું એ તો બેને કહી દીધું. એટલે હું 13 વર્ષ શિક્ષક રહ્યો, 25 વર્ષ હેડમાસ્ટર રહ્યો. અને એની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની આ વાત આત્મસાત કરવા મેં પ્રયાસ કર્યો. બીજું, દુનિયાની મહાન શિક્ષિકા મેડમ મોન્ટેસરી, એમને પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન? શી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી, મેં મારા બાળકોને ચાહ્યા. શિક્ષકના 2 સદગુણ ગાંધીજીના મેં યાદ રાખ્યા છે કે શિક્ષક વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્રશીલ હોવો જોઈએ. ગાંધીજી એમ કીધું હો કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, ચારિત્રહીન તો ન જ ચાલે. મેં એક સદગુણ એમાં ઉમેર્યો કે શિક્ષક રમૂજી સ્વભાવનો હોય. ઓશિયાળા મોટે વર્ગમાં દાખલ થાય, કાણે આવ્યો એમ ન, એ દાંત કાઢે કે ન કોઈને કાઢવા દે. એટલે શિક્ષકમાં આ હાસ્યવૃત્તિ હોય ને એ જરૂરી છે. વાતાવરણ હળવું રહે એમ, ભણે કે ન ભણે પણ હશે તો ખરા એમ. એટલે આ રીતે મારા 38 વર્ષ અને 4 મહિના શિક્ષણ ક્ષેત્રે પસાર થયા. હવે હાસ્ય ક્ષેત્રની વાત કરું તો માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. ઈશ્વર દત્ત છે, માલિકની દેન છે, કુદરતની બક્ષિસ છે. એમાં મારી કોઈ આવડત નથી. મેં એને અમાનત ગણીને સાચવી છે અને લોકોને હસાવવામાં એનો સદુપયોગ કર્યો. કરાંજિયા સાહેબને અમે હાર્યા હતા પદ્મશ્રી એવોર્ડમાં 8મી નવેમ્બર 2021, રાષ્ટ્રપતિ ભવન એનો દરબાર હોલ, એમાં અમારું સન્માન થયું. પછી અમે ચા પાણીના કાઉન્ટર ઉપર હતા, એમાં પહેલાં અમિત શાહ સાહેબ મળવા આવ્યા. હમણાં 3જી તારીખે અમદાવાદ મળવાના જ છીએ અમે. વન ભેખુદાના અતિથિ વિશેષ છીએ અને સાહેબના છે કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન છે, રિનોવેશન. તો અમિત શાહ સાહેબ મળ્યા, પછી મોદી સાહેબ આવ્યા મળવા. મારી હારે આર્ટ્સ મેળવીને મોદી સાહેબ કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા. અને સાહેબ ખુશ થયા, પણ તરત મને એને ટકોરી કરી. સાહેબ સીએમ હતા તે 8 વાર મળ્યો છું. રૂપાલા સાહેબને મોદી સાહેબ દિલ્હી હતા, મેં ફોન કર્યો રૂપાલા સાહેબને કે મોદી સાહેબ ચોટીલા આવે છે, મારે મળવું. મને કે તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું? કામમાં તો કાંઈ નથી, થાનને તાલુકો બનાવવો. તો કે એટલું તમારા વતી હું કહી દઈશ. પણ ગાંધીનગર આવીને મોદી સાહેબે ડિક્લેર કર્યું થાનને તાલુકો જાહેર કરવામાં આવે. એટલે તાલુકાના બધા લાભો અમને મળ્યા. તો મોદી સાહેબે મને ટકોરી કરી કે તમે આ ગણતરી કરવાનું કઈ રીતે શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું હોય. એટલે સાહેબનું કહેવાનું એમ થયું કે કોઈ પણ સંજોગોમાં તમારે તમારું કામ કરવાનું હોય. મોરારી બાપુએ તલગાડડા મને પૂછ્યું કે સાહેબ કેમ છો? મેં કીધું 85 વર્ષમાં હું સુખી છું કે દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. એટલે કાર્યરત રહેવું. અમારે દેશી ભાષામાં શું કે અવસ્થા આંબી ગઈ. અવસ્થા કેવાય આંબી જાય? તમે ગતિમાં હો, અવસ્થા ગતિમાં હોય. તમારી ગતિ જેથી ધીમી પડશે તેની અવસ્થા આંબી જાય. એટલે અવસ્થા આંબવા ન દેવું હોય તો હાલ્યા કરવું. સાહેબ સાયકલ હલાવે છે ને હજી, હા, અને હું હાલ્યા કરું. જે રસ્તા ઉપર 35 વર્ષ હું હાલ્યો ને એને અમારી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ નામ આપી દીધું. હવે મને એ તંદુરસ્તીનું રહસ્ય માણા પૂછે છો એટલે મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, તો 2 લાભ મળ્યા. પણ આ તો બહુ સમજદાર વર્ગ છે એટલે વાત કરું
કે હાસ્યની વધુમાં વધુ પ્રેરણા મળી હોય તો મહાત્મા ગાંધીજીમાંથી. બોલો, ગાંધીજીની 2 વાત મેં યાદ રાખી છે કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી, અને બીજું ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બેય વ્યર્થ છે. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે ને ગંભીરતામાં પાછું હાસ્ય આવે. સુરતમાં મારે પ્રોગ્રામ હતો, મેં કીધું તાપી નદીમાં પૂર આવ્યું ને તેથી તબલાની જોડ તણાતી જાતી, અને ભજન મંડળીના 2 સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે, અને જોડ આમ જાય છે. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે, કાયબ ક્યાં પૂરમાં. બોલો, પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા. સંતના હામૈયામાં જાય ને અમારે ગામડામાં, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે, એટલે તાપીમાં ઉપડ્યા. પછી તો જુવાની હવે એને હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું એ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એટલે સ્ટેજ શોને 54 વર્ષ પૂરા થઈ ગયા, અને 14 નવેમ્બર 55 પૂરા થાય. મર્યાદાનો સ્તર ઊંચો રાખી હાસ્ય સર્જવું, વિશુદ્ધ હાસ્ય, અને લોકો સાંભળે ત્યાં સુધી બોલવું. માની લો કે ન સાંભળે તો સોમાનભેર સ્ટેજથી નીચે ઉતરી જવું, પણ આ કક્ષાથી નીચે ન જ ઉતરવું એ નક્કી કરેલી વાત છે. મારે બોલવાનું છે ચાર્લી ચેપ્લિન ઉપર. એટલે આવા જગતનો મહાન હાસ્યકાર એ દિગ્દર્શકય હતા ને લેખકય હતા ને પાછા અભિનેતા હતા ને. શું નહોતું એનામાં એ એક વિચાર થઈ પડે. અને ઇંગ્લેન્ડ હું 4 વાર જઈ આવ્યો, એમાં મેં ઘર ગોતવાનો પ્રયાસ કર્યો હતો, પણ એક ઘર જોયો મળ્યું, જૂનવાણી હતું, ચાર્લ્સ ચેપ્લિન લિવ્ડ હિયર એવું એના માથે લખેલું. એટલે ત્યાંથી એની આત્મકથા શરૂ થાય છે. 16મી એપ્રિલ 1889 એનો જન્મ, અને કેનિંગટન રોડ છે લંડન, ત્યાં આ એનો જન્મ થયો ચાર્લી ચેપ્લિનનો. અને તરત જ પછી લેમ્બેર્થમાં એનું આખો પરિવાર શિફ્ટ થઈ ગયો. હવે એના પિતાની જો વાત કરું તો ચાર્લ્સ ચેપ્લિન સિનિયર એ એના પિતા, અને બહુ સારા કલાકારો, મધ્યમ ઊંચાઈ એની હતી, નેપોલિયન જેવા લાગતા આના જ વર્ણન પ્રમાણે. અને એ પરિવાર, ચાર્લ્સ ચેપ્લિનનો પરિવાર પાછો ફ્રાન્સથી આવીને ઇંગ્લેન્ડમાં સેટલ થયો. હન્ના એ એની માતાનું નામ, અને સ્ટેજનું નામ લીલી હાર્લી. સ્ટેજનું નામ પાછું લીલી હાર્લી હતું. અને 2 નાટકના કલાકારો, કોમેડી ડ્રામાના 2 આર્ટિસ્ટ, અને પ્રહસનમાં 2 હારે પાત્રો ભજવતા. હવે એની માતા હન્નાનો પરિવાર જે રહ્યો ને એ પાછો ઉત્તર આયર્લેન્ડમાંથી આવેલો, મોચીકામ કરતા એના પિતા, અને લંડનમાં મોચીકામ શરૂ કર્યું. અને 2 દીકરી, એક હન્ના અને એક કેટ. પણ કેટને હન્ના હારે બહુ મનતું નહોતું, એ પાછી પ્રહસનની કલાકાર હતી. એટલે 2 કામ તો સ્ટેજ ઉપર જ કરતા, અને પ્રહસનો ભજવતા ભજવતા બેયને પ્રેમના રંગે રંગાઈ ગયા. અને આ મંડળી આફ્રિકા પ્રવાસ કરવા ગઈ. ત્યાં ગમે એ થયું, પણ એક મધ્યસ્થ વયના ઉમરાવ, શ્રીમંત ઉમરાવ હારે ચાર્લી ચેપ્લિને આત્મકથામાં લખ્યું મારી માં ભાગી ગઈ એમ. એટલે એની સાથે એ જતી રહી, અને આફ્રિકામાં જઈને એને લગ્ન કરી લીધા. સિડની નામના એક બાળકને જન્મ આપ્યો, અને બહુ મોજ શોખ વૈભવ વિલાસમાં રહેતા. બંગલા હતા ને એને ઘોડા હતા ને એવું બધું ઘણું હતું. પછી જે વાંધો પડ્યો એ ચાર્લીને ખબર નથી, પણ એની માતા પાછી ઇંગ્લેન્ડ આવતી રહી, અને લંડનમાં એને સ્ટેજ શો સંભાળી લીધો. અને પ્રેમના જે વિખરાઈ ગયેલા હતા દોર, એ પાછા હંતાઈ ગયા. એટલે ચાર્લ્સ ચેપ્લિન સિનિયરે હન્ના સાથે લગ્ન કરી લીધા, અને બીજે જ વર્ષે
એના 3 વર્ષ પછી ચાર્લી ચેપ્લિનનો જન્મ થયો, આપણા હીરોનું. અને આ રીતે એનું જીવન શરૂ થયું. ચાર્લ્સ ચેપ્લિન હતો ને એ પોતે પાછો એ પ્રહસનનો કલાકાર હતો, સિંગર હતો, સારો વાદક હતો. અને એનો 40 પાઉન્ડ સપ્તાહનું મહેનતાણું મળતું એને, 40 પાઉન્ડની કમાણી કરતો. અને હનાઈ સ્ટેજમાં કામ કરતી એને 25 પાઉન્ડ મળતા. એટલે શરૂઆતનું ચાર્લીનું જીવન, સિડની અને ચાર્લી, કાકા પધારો પધારો આવો. હના અને ચાર્લ્સ ચેપ્લિન પાસે જન્મ બે જોડી ગયા લગ્ન ગ્રંથિથી, અને ચાર્લી ચેપ્લિનનો જન્મ થયો. સુખી પરિવાર હતો, કારણ કે એનો પિતા 50 પાઉન્ડ 40 પાઉન્ડ કમાતો સપ્તાહના, અને આ 25 પાઉન્ડ. એટલે આલિશાન મકાનમાં રહેતા, 3 રૂમ્સ હતા, ડેકોરેટેડ પાછા બહુ સારી રીતે. અને આ એનું જીવન હતું. શરૂઆતના જીવન જે રહ્યા, તમે લંડન જાઓ તો જોજો, પાર્લામેન્ટ હાઉસની આગળનો એક રોડ છે, પછી ટાવર બ્રિજ છે, પછી ટાવર ઓફ લંડન આવે, આની કોર બોખરા મકાન જબરજસ્ત પાર્લામેન્ટનું, વાંહે બિગ બેન ટાવર. 4 વાર હું ગયો છું ઇંગ્લેન્ડ, અને હિસ્ટ્રી મારો સબ્જેક્ટ છે. એટલે એંગ્લો સેક્શન નામના લોકો અહીંયા રહેતા, એને એંગલલેન્ડ કહેતા, એના ઉપરથી ઇંગ્લેન્ડ નામ પડ્યું. બ્રિટન નામની જાતિ વસ્તી એને બ્રિટન કહેતા. એટલે આની કોર પૂર્વમાં બ્રિટન, આની કોર વેલ્સ ને ઉપર સ્કોટલેન્ડ. આ ત્રણેયને ભેગા કરીને ગ્રેટ બ્રિટન બન્યું. અને આયર્લેન્ડનો ઉત્તરી વિભાગ જ્યારે એમાં ભેળવવામાં આવ્યો ત્યારે યુનાઇટેડ કિંગડમ. એની ગાઈડમાં લખ્યું છે, યુ કેન સાયકલ ડાઉન ધ કન્ટ્રી. અમારે ગમે ત્યાં પ્રોગ્રામ હોય ને તો લેસ્ટરમાં આવતા રહેતા. લંડન થોડુંક વધુ ખર્ચાળ હતું, એટલે રહેતા અમે લેસ્ટરમાં. 1 મહિનો અહીંયા મકાન જ ભાડે રાખી લીધું. મિલ્ટન રોડ ઉપર પરલી રોડ છે અહીંયા. એટલે અને ત્યાંથી પછી હું શેક્સપિયરનું જન્મસ્થાન જોવા ગયો હતો, સ્ટેટફોર્ડ અપોન એવન. અને એ 2 વાર હું જઈ આવ્યો અહીંયા. ચાર્લીએ મુલાકાત લીધી હતી સ્ટેટફોર્ડ અપોન લ્યો. હવે આમ એનું જીવન થયું, સુખી જીવન હતું, કોઈ તકલીફ નહીં. પણ એક તકલીફ મોટામાં મોટી જો કોઈ હોય તો આ ચાર્લ્સ ચેપ્લિનને દારૂ પીવાનું ભયંકર વ્યસન, ખૂબ જ ઢીચતો એ શબ્દ વાપર્યો. અને એ વખતનું લંડન, 1889ની વાત કરું છું, ત્યારે થિયેટરમાં જ પાછા પબ હતા. અને નાટકના કલાકારો રહ્યા ને એ અમીર ઉમરાવ કે ઉમદા પ્રેક્ષકો રહ્યા ને એની હારે પાછા ડ્રિંક લેતા. એટલે એ એક શિરસ્ત જ થઈ પડ્યો. નાટકનો કોઈ કલાકાર જો ન પીતો હોય એવું તો બને જ નહીં. અને શિવાસ રીગલ ને, રોયલ સેલ્યુટ ને, ધી સ્મગલર ને, ધ ઓલ્ડ મોન્ક ને, વોડકા ને, વિસ્કી ને, શેમ્પેન ને, છોડ ઉલતી તમારે. અને એના માટે પાછા વધુ પુરસ્કાર આપતા. આ નાટકના કલાકારો આવના હારે બહેન ડ્રિંક લઈ શકે એટલા માટે વધુ પુરસ્કાર એને મળતો. આ એનો દુર્ગુણ હતો. અને એના હિસાબે પરિવારમાં કજિયા કલહ એવું ચાલુ જ રહેતું. અને હરવાળે પરિણામ એ આવ્યું કે બંને છૂટાછેડા લીધા. ચાર્લ્સ ચેપ્લિન ને હના ડિવોર્સ લઈને છૂટા પડી ગયા. માતા સોમાની હતી, 25 પાઉન્ડ રળતી દર સપ્તાહે. એટલે 2 બાળકોને લઈને જતી રહી. અને એણે એના સ્ટેજ શો તો ચાલુ હતા, ઉપરાંતથી સિંગરે હતી. પણ એક તકલીફ એવી આવી પડી કે જરાક ઠંડી ઋતુ આવે ને ત્યાં એનું ગળું બેસી જાવ, અવાજમાંથી અસર મંડી થવા. અને ધીરે ધીરે અવાજ તરડાવા માંડ્યો, ફાટી જવા માંડ્યો. અને ક્યારેક પછી બંધ થઈ જાય. ગાવાનું તો કામ એનું ચાલુ જ હતું, કારણ કે 2 બાળકોની ચિંતા હતી, પોતાનું હતું ગુજરાન ચલાવવાનું. એટલે ધીરે ધીરે કરતા નિયતિ અને નસીબ 2 શબ્દો ચાર્લીએ જ વાપર્યા છો. ડેસ્ટિની અને લક. નિયતિમાં ને નસીબમાં ફેર એટલો છે કે તમે નસીબ બદલી શકો, નિયતિને બદલી ન શકાય. તમે નિર્ધન હોય ને ધનવાન બની શકો. લક યુ કેન ચેન્જ યોર લક, બટ યુ કાન્ટ ચેન્જ યોર ડેસ્ટિની. કૃષ્ણ ન બદલી શક્યા, બોલો.
એની નજર સામે યદુકુળનો નાશ જોયો. પ્રાચીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો, અને એનો અંત આવી રીતે આવ્યો. બોલો, કારણ કે નિયતિ હતી. મહાભારતનો યુદ્ધ થયો તે દીએ ડાયા માણસો હતા, ને અત્યારે છે જો, પણ અટકતું નથી. એ નિયતિ. તમામ જીવનમાં પ્રયાસો કર્યા છતાં જો નિષ્ફળ જાઓ તો માની લેવું કે આપણે નિયતિ. અને કોઈ પણ સમસ્યા, કોઈ પણ બાબતનો સ્વીકાર કરી લેવો એનું નામ મુક્તિ, અને અસ્વીકાર કરી લેવો એનું નામ બંધન. મને ડાયાબિટીસ કેમ થાય ને, મને હાર્ટ એટેક કેમ થાય ને, ભાઈ બાપાને હતો તો વારસા મળે. બંગલાને મોટરું સંપત્તિ મળે એવું નથી, આ મળે હારે. તો નિયતિએ નસીબ સાથે મળી, અને દયા વગરનો, ન્યાય વગરનો અમારા માટે સંજોગો સર્જ્યા. માતાની ગળાની હાલત બગડતી જ ગઈ. હવે એનું પરિણામ એ આવ્યું કે સ્ટેજ શો બંધ થયા. ડિવોર્સ લીધા પછી એ ચાર્લ્સ ચેપ્લિનને 10 શિલિંગ મોકલતો દર અઠવાડિયે, અને એવડો નાનો ચાર્લી રમકડા રમવાની ઉંમરે રમકડા બનાવતો. બોલો, અને બજારમાં વેચવા જતો. કરુણતાની ચરમસીમા જ્યારે આવી ત્યારે પ્રસંગ એક જ બન્યો, સૈનિકો માટેનો એક કાર્યક્રમ. અને માતા તૈયાર થઈને ગઈ, ચાર્લીને હારે લેતી ગઈ, 5 વર્ષની એની ઉંમર. અને એણે સ્ટેજ માથે આવીને રજૂઆત કરી, પણ અવાજ માથે ધીરે ધીરે અસર મંડી થવા, અને છેલ્લે તો એવું થયું કે અવાજ ફાટી ગયો, તરડાઈ ગયો, અને એ ગાતી બંધ થઈ. એને આંખમાં આંસુ સાથે સ્ટેજ માથેથી વિદાય લીધી. સોલ્જરો હતા, જાત જાતની કોમેન્ટો શરૂ થઈ, અને મજાક કરવા તો એવડે તૈયાર જ હતા. પણ 5 જ વર્ષના નાનકડા ચાર્લીને મેનેજર લાવી અને સ્ટેજ માથે મૂકી ગયું. અને એવડું નાનું બાળક, પણ એને ડાન્સ શરૂ કર્યો, અને ઓડિયન્સ એને વાતો કરી, અને એવી જ રજૂઆત કરી કે લોકો ખુશ થઈ ગયા. પૈસાનો વરસાદ વરસાવી દીધો સ્ટેજ માથે. એટલે એણે પ્રોગ્રામ બંધ રાખ્યો, બાળક ચાર્લીએ. અને એને કીધું કે આ બધાય પૈસા હું મારી માતાને સુપ્રત કર્યા પછી આગળ પ્રોગ્રામ કરીશ. અને મેનેજર પાછો એને મદદ કરવા આવ્યો આ પૈસા ભેગા કરવામાં. એની વાંહે પાછો એવી રીતે હાલ્યો કે લોકો ખુશ થઈ ગયા. અને એ તમામ પૈસા માતાને દઈ આવ્યો, પાછું એને પ્રોગ્રામ શરૂ કર્યો. અને એની માતાનું જ ગીત ઉપાડ્યો, કૂચ ગીત. અને એવું એક્શન કર્યું નહીં. અને એનો અવાજ જ્યારે તરડાઈ ગયો, એવી જ રીતે અવાજ તરડાઈને એણે વાત પૂરી કરી. પણ ઓડિયન્સ ખુશ થઈ ગયું, બધાએ એનું સન્માન કર્યું. પછી તો માતાને સ્ટેજ માથે બોલાવ્યું, અને માતા અને પુત્ર બેયનું સન્માન થયું. પણ લીલી હાર્લીનો જિંદગીનો છેલ્લો પ્રોગ્રામ, અને ચાર્લી ચેપ્લિનનો પહેલો પ્રોગ્રામ. અહીંથી શરૂઆત થાય છે. અને ત્યાર પછી તો ઘટતી ગઈ, ઇન્કમ ઘટતી ગઈ. એટલે 3 રૂમમાં બદલે 2 રૂમમાં રહેવા આવ્યા, અને છેલ્લે પછી 1 રૂમમાં. માતા કરકસરથી થોડીક રકમ બચાવી, એમાં હાલ્યું થોડુંક. અને બાકી સીવવાનું કામ કરતી, તો ભાડેથી હંચો લઈ આવેલી ને એ સીવે, જેકેટ બનાવતી. પણ એના હપ્તા પૂરા ન ભરાણા એટલે એ લઈ ગયા કંપનીવાળા પાછું. અને એટલો નાનો ચાર્લી, એ વળી ડાન્સિંગના ક્લાસ શીખવવા જતો હતો, 5 શિલિંગ એને મળતા, એ બંધ થયા. આમ પતિ દારૂ પીને અનિયમિત માંડ્યો થવા, એના 10 શિલિંગ બંધ થઈ ગયા. અને ધીરે 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 નિર્ધન થઈ ગયો એવો પરિવાર કે શું કરવું એ નક્કી ન થયું. પછી લેમ્બ્રેસ બરો જે રહ્યું ને એ વહીવટી તંત્ર એની પાસે ગયા. તો એ લોકોએ સલાહ આપી કે અનાથ આશ્રમ સિવાય કોઈ છૂટકો નહીં. જો કે ખૂબ જ અપમાનજનક ગણાયો અનાથ આશ્રમમાં જઈને રહેવું એ. પણ આ સિવાય આ પરિવાર માટે કોઈ વિકલ્પ જ નહોતો. એટલે 2 પુત્રો ને માતા અનાથ આશ્રમમાં દાખલ થયા. અને અહીંયા એને એમ તો કે અહીંયા તો હારે રહી શકશું, પણ એવું ન બન્યું. ચાર્લીએ લખ્યું કે માતાને તો સ્ત્રીના વિભાગમાં મોકલ્યો, અને અમને બેહાડકોના વિભાગમાં.
આ લોકોને ભણવાની વ્યવસ્થા થઈ, માતાને ત્યાં રહેવા મળ્યું. એક જ આશ્વાસન શું હતું કે આવા ભંડકીયામાં રહેતા હોય, બહુ સામાન્ય મકાન હતું, અને એના બદલે અહીંયા ખાવા તો મળશે, સારું એમ ખાવા મળશે, રહેવા મળશે એમ માનીને અનાથ આશ્રમમાં જીવન વ્યતીત થતું હતું. અને એમાં સિડની નામ હતું એના મોટા ભાઈનું, 4 વર્ષે મોટો હતો. ફૂટબોલ રમતા એમાં સમાચાર મળ્યા તમારી માતા પાગલ થઈ ગઈ, અને આ બેયને બહુ આઘાત લાગ્યો ને માતાને મળ્યા. હવે આમાં વચ્ચે એક વાત પાછી કરી દઉં કે જેક્સન નામનું એક નૃત્ય મંડળી હતી, અને એના અધિપતિ હતા જેક્સન. એને 3 દીકરા ને 1 દીકરી હતી, પણ એ ચાર્લીના પિતાને ઓળખતો. એટલે આ નાટ્ય મંડળીમાં નાનકડા ચાર્લીને કામ આપવામાં આવ્યું. એ બધા એને નૃત્ય કરતો, થોડાક સમયમાં તૈયાર થઈ ગયો, અને એ મંડળી ઇંગ્લેન્ડમાં જુદા જુદા ઠેકાણે જઈ અને એનો નાટકના પ્રયોગો રજૂ કરતી. હવે એમાં એને દમ થયો, એટલે એની માતાને એમ થયું કે આને ટીબી થઈ ગયું, બસ આને ફેફસાની બીમારી લાગુ પડી ગઈ. એને જેક્સનને કાગળ લખ્યો કે ભાઈ મારા દીકરાની તબિયત બગડી. એટલે ઓલો એ ક્રોધી સ્વભાવનો હતો કે આવી શંકાશીલ માતાના પુત્રને હું અહીં ન રાખી શકું મારી મંડળીમાં, એટલે એને પાછો મોકલી દીધો. જોકે ખરેખર તો અસ્થમાની અસર જ હતી ને એક ડૉક્ટર સાહેબે કીધું કે દમ આ ક્ષય નથી, હું મટાડી દઈશ, અને મટાડી દીધું પાછું એમ. એટલે વળી પાછું એનું જીવન શરૂ થયું. અને આ સિડની હતો ને એ છાપા વેચતો, એ છાપા વેચવાનું કામ કરતો. આ ચાર્લીના કઠિયારાના હજે લાકડા ફાડવાનું કામ કરતો, ને પાછો કમ્પાઉન્ડર હતો, ને પાછો પ્રિન્ટિંગ પ્રેસમાં હતો, ને જાત જાતના નાના નાના ધંધા એને કર્યા. અને એકવાર એક પ્રસંગ સારો બનેલો એવો કે સિડની છાપા વેચતો વેચતો બસમાં બેઠો, એમાં એને પર્સ એક જોયું. એને જોયું ને આમ એમાં કોઈ સરનામું બરનામું કાંઈ હતું જ નહીં. એટલે એ એને લઈ લીધું અને એની માતા સમક્ષ રજૂ કર્યું. એટલે આ લીલી હાર્લી પાછી ધાર્મિક સ્વભાવની હતી, ચર્ચમાં વ્યવસ્થિત જતી, રવિવારે બાળકોને લઈ જાય. એને પહેલો તો એ આંચકો લાગ્યો કે આ કોઈનો એમાં સરનામું હોય તો સુપ્રત કરવું, આવી ગરીબીમાં એવું. પણ ભાગશાળી એવા કે એમાં કોઈનું સરનામું બરનામું હતું જ નહીં. એટલે આમણે એને માન્યું કે ભાઈ ઈશ્વરે સીધી મદદ કરી છે. અને 7 પાઉન્ડ સોનાના નીકળ્યા, ચાંદીના સિક્કા નીકળ્યા, અને પાછો વળી પરિવાર થોડોક સ્થિર થઈ ગયો. આ દાખલ થયા પહેલાંની બાબત છે. અને થોડાક દિવસો એને સારી રીતે પસાર કર્યા. મેકાર્થી પરિવાર એક એનો જૂના સંબંધી, એણે વળી થોડાક દી પોતાના ઘરે રાખેલા. બીજી એક બહેનપણી હતી, કલાકાર તરીકે એના મિત્રો તો બધા હોય, એમણે વળી સહકાર આપેલો. પણ હરવાળે આ અનાથ આશ્રમમાં દાખલ થવું, 2 બાળકો જુદા, માતા પાગલ, અને આમ જિંદગીની શરૂઆત થઈ. આ બેયને સ્કૂલમાં અહીંયા દાખલ કર્યા અનાથ આશ્રમવાળાએ. ઇંગ્લેન્ડમાં એક પ્રથા સારી છે કે માંદા પડો તો મફત ટ્રીટમેન્ટ, પછી પેન્શનર્સ પેરેડાઇઝ છે. બાળક જન્મે એટલે દૂધના પૈસા મળે, બેકાર હોય તો બેકારીનું પેન્શન મળે એને એલાઉન્સ, અને વૃદ્ધ થઈ જાય ને તો પાછું પેન્શનર્સ પેરેડાઇઝ છે, મીલ ઓન ધ વ્હીલ. 12 વાગે ગરમા ગરમ ભોજન આવી જાય. હું વૃદ્ધાશ્રમમાં જતો અહીંયા મળવા હાટું, ડોશી ડોહા લહેરથી રહેતા, બપોરે ગરમા ગરમ ખાઈને પણ સાંજે એની ગરમ કરીને ઠપકારે. એટલે આવી લોક કલ્યાણની પ્રવૃત્તિ કરી, એમ વેલફેર સ્ટેટ તો ખરું ભાઈ. તો ત્યાં આવી રીતે એની જિંદગી શરૂ થઈને અહીંયા ચાર્લ્સ ચેપ્લિને બીજા લગ્ન કરી લીધા. એ યુવતી એ સુંદર હતી, એ પાછી કલાકાર હતી, અને લુઈઝી એનું નામ. એને એક બાળકને જન્મ આપ્યો. બાળક એ સરસ મજાનું હતું, પણ આ બાળકોને અનાથ આશ્રમમાંથી છૂટા કર્યા ને એટલે લંડન કોર્ટે હુકમ કર્યો
કે 2 બાળકોને સાચવવાની જવાબદારી એના પિતાની. એટલે ચાર્લ્સ ચેપ્લિનને આવીને વહીવટદારો આવીને સુપ્રત કરી ગયા. લોઈસીની સહી લીધી ને 2 બાળકોને એના ઘરે સુપ્રત કર્યા. હવે આ એની બીજી પત્ની અને એના પતિની અણમાનીતી આ સ્ત્રી અને એના સંતાનો. હવે એને રાખવા એને ભારે થઈ પડ્યું. અને પાછા 2 જણા કામ કરતા, એની કમાણી કંઈ એટલી નહોતી કે આ લોકોને સારી રીતે રાખી શકે. તો થયું એવું કે એને સખત ઈર્ષા થઈ એની. પણ એનો પિતા 2 બાળકોને લઈ આવ્યો ઘરમાં. 2 રૂમમાં, એમાં એક રૂમમાં વળી પલંગ પાથરી દીધો હતો. ઓલો સિડનીની હાઇટ નાની, પલંગ નાનો હતો ને હાઇટ મોટી. એ કે બહાર સોફા ઉપર હું તો એને વાંધો લીધો ને એમાં કાસો કકડાટ શરૂ થયો ઘરમાં. અને લુઈસી એકવાર કલાકાર તો હતી એટલે મોડી આવી ડ્રિંક લઈને. સિડની હજી હતો નહીં, ચાર્લી ઘરમાં આવ્યો તો એને કાઢી મૂક્યો. હે, આ તારું ઘર નથી, નીકળ બહાર, એમ કરીને કાઢી મૂક્યો. એટલે ઓલો તો રોડમાંથી આવીને રાહ જોતો એના ભાઈને. પછી એનો ભાઈ આવ્યો ને આ બેયને લઈને ચાર્લ્સ ઘરમાં દાખલ થયો. એને લુઈસીને કીધું કેમ બાળકોને કાઢી મૂક્યા? એટલે એ કે તમે વયા જાઓ, તમારી એ જરૂર નથી, નીકળો બહાર તણે. એમાં કજિયો થયો ને ઓલે બ્રશ એક ઉપાડીને ઠપ કર્યું, માથામાં પડી ગઈ. એટલે આવી બાબત થઈને પછી પતિ એનો બીમાર પડ્યો, હોસ્પિટલમાં દાખલ કર્યો. 4 જલંધરનું દર્દ હતું, અતિશય દારૂ પીવાથી ફેફડી ગયેલો, આખો શરીર સોજાઈ ગયેલું. 4 ગેલન પાણી કાઢવામાં આવ્યું. બોલ, એના લાભાર્થી વળી કલાકારો એક કાર્યક્રમ કરી દીધો હતો. એમાં પાછું ચાર્લીના ગ્રુપે હોત ભાગ લીધો. અને માંડ ઊભા થયા આભાર માનવા. એ છેલ્લી સ્પીચ હતી એની. અને પછી મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામ્યા એટલે પછી દવાખાનાવાળા કે ભાઈ આની અંતિમ ક્રિયા કોણ કરશે? આની પાસે તો એક પૈસો નહીં પાયા. એટલે હરવાડે નક્કી કર્યું કે ભાઈ કલાકારોના લાભાર્થીનું મંડળ હોય ને, આર્ટિસ્ટ વેલફેર ટ્રસ્ટ એવું, એમાંથી પૈસા ઉપાડવાના. પણ એક કાકા એટલે ચાર્લ્સ ચેપ્લિનનો એક ભાઈ હતો, એ આફ્રિકામાં હતો, પણ એ જ વખતે પાછો લંડન હતો. એને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું. એટલે એણે ડિક્લેર કર્યું કે ભાઈ હવે હું આનો બધો ખર્ચ ઉપાડી લઈશ. એટલે કોફીન તૈયાર થયું, સાર્ટીનના કપડામાં વીંટેલું. અને ડીસીના ફૂલ કોક મૂકી ગયેલું એના 2 ચહેરાની 2 બાજુમાં. પછી આને પૂછ્યું હનાએ કે આ કોણ મૂકી ગયો? તો કે એક નાના બાળક એક સ્ત્રી આવી હતી, એ મૂકી ગઈ. એ લુઈસી હતી, એના બાળક આવી અને આ મૂકી ગઈ. અને પછી એની અંતિમ ક્રિયા થઈ. અને ત્યાર પછી આ પાછા ઘરે આવ્યા ને ત્યારે મટનનો સૂપ જ ખાલી હતો, એની હારે ખાવા એટલું કાંઈ નહીં. એટલે હનાએ એક પ્રાઇમર્સ હતો ને એ 6 પેન્સમાં વેચ્યો અને બ્રેડ લાવીને આની હારે ખાધું એને. આવી સ્થિતિ. અને આ સંજોગોમાં આ પરિવાર જિંદગીના દુઃખી લખ્યું ને આને કે બધું જિંદગીના દુઃખીમાં દુઃખી દિવસો. અને એમ થતાં એકવાર એ લુઈસીને ત્યાં આ 2 બાળકો જ્યારે રહેતા ને ત્યારે એકવાર લુઈસીએ કીધું કે ભાઈ પત્ર આવ્યો છે પાગલખાનામાંથી, તમારી માતા હાજી થઈ ગઈ છે એટલે તમને લેવા આવે. એટલે માતા લેવા આવી. એ 2 બાળકો એને ભેટી પડ્યા ને એવા રોયા ને લઈ ગયા. પણ ઘરે તો કાંઈ હતું જ નહીં, ખાવા પીવાની કોઈ સગવડતા. એટલે વળી થોડા દિવસ આમનામ હાલ્યું. અને એકવાર સિડની બહાર હતો અને બહારથી આવ્યો ને ચાર્લી, ત્યારે એને પાછા સમાચાર મળ્યા. છોકરાએ કીધું કે તારી માતા ગાંડી થઈ ગઈ. એટલે એ આવીને એને ભેટીને રોવા જ માંડ્યો. ને એની માં કે શું છે પણ એટલું બધું, તારી તબિયત બરાબર નથી? તો કહે ના મને કાંઈ નથી. એ કેન્ડી વળી હંસાડેલી એ ચાર્લીને આપી. પણ એ તો દુષ્કા ભરતો જ રહ્યો એમને. હું જાઉં છું ડૉક્ટરને બોલાવવાનું, તારી સારવાર કરવાની. પણ પાડોશીએ કીધું કે અમે ડૉક્ટરને બોલાવી લીધો.
એટલે ડૉક્ટરે આવીને કીધું કે આ પાગલ થઈ ગઈ છે અને આ જ ઠેકાણે દાખલ કરો. એટલે એને એ વખતે લઈ ગયા અને ચાર્લી એની હારે ગયો. આડોશી પાડોશી બધા ભેગા થઈને પાગલખાના મૂકી આવ્યા અને એ માતાને પાગલખાનાના ડ્રેસમાં જોઈને એને વિદાય આપતા ચાર્લીને અત્યંત દુઃખ થયું અને પાછળ નિરાધાર આ 8 વર્ષના બાળક માથે આ આવી પડે આપત્તિ, કેટલી હદે કરુણા. ડૉક્ટર સાહેબે પૂછ્યું, દોસ્ત તારું શું થાય છે? તો કે હું મારી માસી ત્યાં વયો જઈશ એવું એને કીધું. એને આશરો એ હતો, છેલ્લે અનાથ આશ્રમ તો છે એમ. અને એ આવ્યો રોતો કોકળતો, એ ઘર ખાલી એક રૂમ અને માતાની યાદ. પણ થોડા ટાઈમ પછી એને તાર મળ્યો. માલકીને પાછું શું કીધું કે બીજા કોઈને ભાડે આપીશ ત્યાં સુધી તું અહીં રહી શકીશ અને ક્યારેક ભૂખ્યો થા તો કહેજે મને, એટલે હું કરી દઈશ તારી વ્યવસ્થા. પણ એકવાર તાર મળ્યો સિડનીનો કે વોટરલૂ સ્ટેશને ઉતરું છું, એટલે ચાર્લી એને લેવા ગયો. એ થોડા પૈસા રડીને આવેલો. કેળાનો કંડિયો જોઈને એના પાડોશી સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આવી સાહેબી હતી જ નહીં કોઈની, બધા બેકાર હતા. પણ એ કે આપણે 20 અઠવાડિયે હાલે એટલી મારી પાસે છે કમાણી. અને ચાર્લીએ એના ભાઈ સિડનીને સમાચાર આપ્યા કે માતા તો ગાંડી થઈ ગઈ. પછી 2 ભાઈઓ માતાને મળવા ગયા. એટલે ઓલા પાગલખાનાવાળા કે એનો એ જ્યારે સારી સ્થિતિમાં હોય ત્યારે તમારે આવું. પણ સિડની કે ના મારે તો મળવું છે. એટલે એ મળી. એ માતાએ એના ખબર અંતર પૂછ્યા. પણ 2 ભાઈઓને એને કીધું ચાર્લીને કે બેટા એ વખતે 1 કપ ચા મળી હોત ને તો હું પાગલ ન થઈ જાત, મારી તબિયત બગડે જ નહીં. અને એ એને હોહરું નીકળી ગયું આ વાત. 2 જણા વળી પાછા આવ્યા. અને ત્યાર પછી થિયેટ્રિકલ એજન્સી એક હતી, બ્લેક એક આવી એક એજન્સી એવી હતી કે જે કલાકારો થવું હોય ને એને માહિતી પૂરી પાડે. તો એ એજન્સીમાં વારી ઘડીએ ધક્કા ખાય પણ એની હિંમત ન હાલે. લગર વગર કપડાં ઓલા ક્લાર્ક કાઢી મૂકે, નથી અહીં કોઈ કામ જા. એક ક્લાર્કે વળી પૂછ્યું એટલે તું કેમ અહીં ઊભો છો? તો કે મારે તમારી પાસે કોઈ નાના બાળકનું પાત્ર છે એમ ચાર્લીએ પૂછ્યું. તો કે ત્યાં રજીસ્ટર કરાવ્યું છે? તો કે ના રજીસ્ટર નથી કરાવ્યું, હાલ મારી. એટલે એને રજીસ્ટરમાં પાકી નોંધ બોંધ સરનામું બધું લીધું. અને 1 મહિના પછી એને પત્ર મળ્યો કે આ ઠેકાણે મળવા. અને એ મળ્યા ત્યારે શેરલોક હોમ્સનું નાટક ભજવાતું ને એમાં બિલી એના નોકરનું એક પાત્ર હતું. એટલે સ્ટાઇનબેકે એને પત્ર લખી દીધો હેમિલ્ટન ઉપર ને હેમિલ્ટને ચાર્લીને આ રોલ આપ્યો અને બધા સ્ટાફને દેખાડ્યું કે આપણો બિલી આ જો. એટલે એ 12.5 વર્ષનો હતો પણ ચાર્લી ખોટું બોલીને કીધું મને 14 વર્ષ થયા છે એમ કરીને એને પાત્ર મળ્યું. પણ પાત્ર મળ્યું ને પછી તો એ ખુશ થઈ ગયો. અને 35 પાનાનો એ હતો રોલ. પણ સિડની એને તૈયાર કરી દીધું, બરાબર ગોખી નાખ્યું. એની એક ક્ષતિ એ હતી કે ભૂલી જાય ત્યારે આમ બહુ માથું હલાવ્યા કરતો. એટલે ઓલે દિગ્દર્શકે ના પાડી કે આમ કરીશ નહીં એમ. અને એમ થતા હાસ્ય કલાકાર થાવ, સ્ટેજ ઉપર નાટકના હાસ્ય કલાકાર થવાનું આનું સપનું હતું. અને જીવનમાં જ્યાં પહોંચવા તમે ઈચ્છતા હો ને ત્યાં પહોંચવાની ઝંખના જ તમારો માર્ગ બની જાય. એ ઝંખના જેટલી તીવ્ર હોય એટલો માર્ગ ઝડપથી બને એમ. અને માણસને પોતાની મૂર્ખાઈનો ખ્યાલ આવે ને તેથી બુદ્ધિની શરૂઆત થાય. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. એટલે એને આ ચાલે જ રાખ્યું એને મનમાં કે ભાઈ હાસ્ય કલાકાર તો બનવું. પછી એક સેમીનો રોલ એને મળ્યો અને એ પાર્ટી લંડનમાં મળ્યા
જુદા જુદા ઠેકાણે ઇંગ્લેન્ડમાં પાત્રો ભજવ ઓલા સ્ટેજ શો કરવા. એ સ્ટેજ શો કરતાં કરતાં એ કાર્નોની એક મંડળી હતી ને એને અમેરિકાનું આમંત્રણ મળ્યું ને અમેરિકા જવા તો ઈચ્છતો જ તો. એટલે એ મંડળી હારે ગયા. હવે કેટલ કાર્ગો ઢોર રાખવાનો ઓલો કાર્ગો આવે ને વાણ, જોકે એમાં ઢોર નહોતા, ચાર્લી કે ઉંદર જ હતા. એમાં પ્રવાસ કરીને કેનેડા પહોંચ્યા ને કેનેડાથી પછી ન્યુયોર્ક પહોંચ્યા. ન્યુયોર્કમાં 6 અઠવાડિયાનો એને કોન્ટ્રાક્ટ મળ્યો એટલે અહીંયા કાર્યક્રમો કર્યા. પછી પાછું આવવાનું હતું લંડન, પણ પાછો 20 સપ્તાહનો કાર્યક્રમ મળ્યા. એટલે એ કોમેડી આર્ટિસ્ટ તરીકે તો પ્રસિદ્ધિ મળી જાય ને. અને છાપાવાળાએ એના બહુ પ્રશંસા કરી કે આ બાળક મોટો થઈને મહાન કલાકાર બનશે. એવી રીતે એ પૂરું કરી અને પછી એની ઈચ્છા તો ત્યારે મોંઘી ફિલ્મો બનતી. હોલિવૂડ તમે જાઓ ને, હું 2 વાર જઈ આવ્યો છું હોલિવૂડમાં. એ લોકોની એક વિશેષતા એ છે કે ખ્યાતનામ ચિત્રો બન્યા ને એના સ્ટેજ એનું સેટિંગ એમને એમ રાખ્યું. દાખલા તરીકે સાયકો પિક્ચર આલ્ફ્રેડ હિચકોકનું એનું રાખ્યું છે એનું મકાન. લોરેન્સ ઓફ અરેબિયા એ અરેબિયાની શેરીઓ રાખી છે. ડૉક્ટર જીવાગો એમાં મોસ્કો આખું રાખ્યું. અને 10 કમાન્ડમેન્ટ તમે જોયું હશે સેસિલ ડી મિલનું. તો ઓલા ફારાઓ મોઝીસ, પૈગંબર મોઝીસ સાહેબ એના અનુયાયીઓ લઈને જાય છે અને વાંહે ફારાઓનું લશ્કર પડે. આગળ દરિયો આવી જાય છે ને વાંહે શત્રુઓ ઇબાદત કરે માલિકની. ત્યાં દરિયામાં રસ્તો બને. દરિયામાં રસ્તો બને છે એટલે મોઝીસ એના અનુયાયીઓને લઈને સામે કાંઠે નીકળી જાય તો વાંહે ફારાઓનું લશ્કર આવી જાય. એ આ જોવે છે એટલે એ વાંહે પડે ત્યાં દરિયો બંધ થઈ જાય. દરિયો પાછો ભેગો થઈ જાય છે. અને આમ અંડર વોટર જે સીન સિનરી લીધી એ જગ્યાએથી અમને પસાર કર્યા. આવા જાડા કાચ ને એમાં આમ ઊભા ભીંતના આકારમાં પાણી ઉલરે એવી રીતે એને શૂટિંગ કર્યું. એટલે આવું બધું અહીંયા છે. હું ન્યુયોર્કથી પછી લોસ એન્જલસ પહોંચ્યો. ત્યાં હોલિવૂડ જોયું, પછી આ લોસ વેગાસ જોયું. જુગાર રમવા આવે છે માણસો દુનિયાભરમાંથી ચાર્ટર પ્લેન કરીને લાખો ડોલર હારી જાય છે. પણ જે કૃષ્ણમૂર્તિ એમ કીધું છે કે નો ધ ટ્રુથ એઝ ધ ટ્રુથ, નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ. સત્યને સત્ય તરીકે જુઓ, અસત્યને અસત્ય તરીકે જુઓ. એન્ડ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ ફ્રોમ ધી ફોલ્સ. પ્રસ્થાપિત થયેલા સત્યોમાંથી અસત્ય શોધી કાઢો. એટલે લોસ એન્જલસ આખું જોયું, જુગાર રમતા માણસોને જોયું. સીઝર્સ પેલેસમાં જાઓ એટલે તમને એમ થાય સીઝરના મહેલમાં આવ્યા. અને ડાયરીમાં નોંધ કરી કે આ ધંધો જિંદગીમાં કોઈ દી કરાય નહીં. અસત્યમાંથી સત્ય શોધી કાઢ્યું. એટલે સી વર્લ્ડ પેસિફિકનો કિનારો વાળીને જે કર્યું છે એને શાર્ક અહીંયા જોઈને, ડોલ્ફિન જોઈને. ડોલ્ફિન તો તમે જાઓ એટલે તરત તમારી પાસે આવી જાય. એને $1 માછલી અહીંયા મળે છે, નાખો એટલે આવીને લઈ જાય તમારા હાથમાં. વેલ રાખી છે અહીંયા અને વેલ માછલીનો શો પાછો થાય છે. એટલે એક મિત્ર મને એક ઠેકાણે લઈ ગયા. એમાં એક અમારા નરેન્દ્રસિંહજી, એમના મિસિસ મને હોલિવૂડના ગેટ ઉપર મૂકી ગયા. રમણીક ત્રિવેદી મારો બીજો મિત્ર, એના મિસિસ કે હું સાંજે 5 વાગ્યા અહીં ઊભા રહીજો, તમને પાછા લઈ જઈશ, તમારે એકલાય જોઈ લેવાનું. એટલે હું ટિકિટ લઈને માંડ્યો જોવા બધું. એની ગાઈડ મેં વાંચી હતી. એમાં એક બોટમાં અમે જતા હતા. એક જાપાની મહિલા બેઠેલા મારી સામે ને અમે બેઠા. એમાં ભાઈ અચાનક શાર્ક માછલીએ જે મોઢું કાઢ્યું એ બેનની રાડ ફાટી ગયો. આવા આ લોકો સ્ટન્ટ કરે છે હોલિવૂડમાં. એક બસમાં અમે બેઠા અને બરાબર બ્રિજ ઉપર બસ આવી ત્યાં કંડક્ટરે જાહેર કર્યું પુલ જર્જરિત છે, પસાર થવામાં મુશ્કેલી છે. અને વચ્ચેથી ભાંગ્યો. બોલો, બસ ટીંગાઈ રહી એમને. ને બધા હા ઉપર ચડી ગયા હતા. વળી એક સ્વિચ દાબી તો હરખો થઈ ગયો, બસ ઉપડી.
જો કે મેં આ ગાઈડમાં પહેલું વાંચી લીધું હતું એટલે મને ખબર હતી કે આવું આવું થવાનું. પણ એ હોલિવૂડ બધું હોલિવૂડની વાત આવી એટલે ચાર્લીની વાત કરી દઉં. એને તો મોંઘી ફિલ્મોનું નિર્માણ કરવું હતું એટલે એને નિર્માણ કર્યું કોકના સ્ટુડિયોમાં. સ્ટ્રીટ વોકર એક ફિલ્મ બનાવી, પછી એણે હોલિવૂડમાં પોતાનો સ્ટુડિયો બનાવ્યો અને એમાં ડોગ્સ લાઈફ બીજી ફિલ્મ બનાવી. પછી યુદ્ધ શરૂ થયું એટલે સોલ્જર્સ આર્મ એમ બનાવી. અને ત્યાર પછી અનેક દિગ્દર્શકોને મળીને એને જે કર્યું ને એ બધું બહુ ડિટેલમાં હું જવા ઈચ્છતો નથી, પણ ઘણી ફિલ્મો બનાવી. લાઇમ લાઇટ, સિટી લાઇટ, પછી ગોલ્ડ રશ, મોડર્ન ટાઈમ્સ, ધ ડિક્ટેટર, કિડ અને ધ ડિક્ટેટર વિશે થોડીક વાત હું કરીશ. પણ આવી ચિત્રોનું એને નિર્માણ કર્યું અને લગ્નમાં નહોતા પડ્યા આટલા તો ફોટા. એટલે મારો વિષય તો હાસ્યરસનો છે અને પાત્રો અમારા ગામમાંથી એટલા મળ્યા છે કે હજી 12 ગામ તપાસ નથી કર્યો. મારો મિત્ર છે મથુર, એને જોવા મહેમાન આવ્યા તો મને પૂછ્યું મૂર્તિયામ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા. હમણાં ભેગો થયો તો મને કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માગે. એટલે હોય નહીં તો કે હા સવાર પડ્યું છે લાવો 200 રૂપિયા. મેં કીધું પણ એ રોજ 200 રૂપિયાનું કરે જ શું? તો મને કહું આપું તો ખબર પડે. એના દીકરા દામોદરને જોવા મહેમાન આવ્યા. તો મથુર દામોદરને કે બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવ્યો. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન જ્યાં રવાના. પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા? કે એ તારો હક પણ જોવા. પછી મહેમાન ગોતવા નીકળ્યો. પણ પછી મહેમાન હાથે આવતા હોય છે. અને પત્રકારો મને પૂછે છો, હવે પત્રકાર પરિષદમાં વળી મને બેહારે બધા પ્રશ્ન પૂછે. એક મહિલા પત્રકાર મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે છે. બીજો વળી કે તમે તમારા પત્ની વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અને અબ્રાહમ લિંકન છે ને એક સેક્રેટરીને નોટ કરાવતા, તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. હવે સેક્રેટરી કે સાહેબ આ કરકશા છે કોણ? લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માગો? અને હેનરી ફોર્ડ, એને પત્રકારોએ પૂછ્યું કે લગ્ન જીવન તમારું સફળ અને તમારો વ્યવસાય સફળ, ફોર્ડ મોટર કંપનીના માલિક, કે આ બે બાબતો એક જ વાક્યમાં હાંકળીને તમે કહી શકશો? એટલે હેનરી ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહેવું. એટલે આવા પ્રસંગો. પણ મને પાછા એક પ્રશ્ન પૂછે, તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? ને હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. આટલી વાત પૂરતી છે ભાઈ, હવે ક્યાં સુધી માણાને વેચ કરશો? અને ફોર્ડની વાત નીકળી તો જો આટલું સરળ જીવન હોવું જોઈએ. ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું છે કે મારી કાર લઈને એકવાર નીકળી પડ્યો. સવારનો સમય હતો, ખુશનુમા વાતાવરણ હતું, ઉપર આકાશ નીચે રસ્તો, હું કાર હલેવે જતો, અવાજમાં મીંડ્યો ફેર પડવા. થોડીક વાર થઈ તો કાર ખોટવાઈને ઊભી રહી ગઈ. મારી સમજણ પ્રમાણે મેં ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ન થઈ.
એટલે એક ખેડૂત નીકળ્યો ગાડું લઈને. મેં એને વિનંતી કરી કે નજીકના ગેરેજે પહોંચાડી દેશો. ઓલો કે પહોંચાડી દઉં. દોરડું કાઢ્યું એને ગાડામાંથી, ફોર્ડની કાર ગાડામાં બાંધી દીધી, ઢળીને લઈ ગયો. ગામડાનું ગેરેજ પણ ઓલો રિપેર કરી દીધું. ફોર્ડે એનું બિલ ચૂકવી દીધું અને આ ખેડૂતને $10ની નોટ આપી. તો કે સાહેબ મારે નથી જોતા. તો કે નહીં, રાખો જ. ભાઈ ખેડૂતે ના પાડી એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. ત્યારે ઓલા ખેડૂતે એટલું કીધું કે સાહેબ તમે ગમે એ હો, હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. બોલ. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી હતી. અમારા ગામમાં છે ને, મારો એક મિત્ર છે વિઠ્ઠલ, અમે તળાવની પાળે બેઠા હતા ને આવતા મેં ધ્રુવા જ માંડ્યો. હિબ કે ચડી ગયો, સાનો રહે નહીં. એટલે શું થયું? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બાદ હળ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું, મારી બાદ ના પાડું. મેં કીધું તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. અને તમે ભલે ને સુરત જેવામાં રહેતા હો પણ ગામડામાંથી અહીંયા આવ્યો એવું બને. ગામડાએ સંકળાયેલા તો હોય. અમારા ગામડામાં વરરાજો થયો હોય ને એનો બે દી એવો માફો જાળવવામાં આવે. વરરાજા માટે ગરમા ગરમ ગાંઠિયા હવાના પોર, હારે પાછી ગરમ જલેબી, ખીચડી ભરીને ચા, ગમે એટલો પીવે. વરરાજો સમજતો કે આજ તો કોઈ કહેવાનું નથી. દરવા હાંઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પાછો તમાકુવાળો પાન ગલોફે ચડાવીને વરરાજા તૈયારી કરે શેની જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય પણ વરરાજો જંગલ જાય તો કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, બગલમાં આમ તરવાર હોય, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો સાચી કાઢીને હાલે. અને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતો જતો હોય. ધોજ ભાંગ ધોજ ભાંગ ધોજ ભાંગ. આખું ગામ જોઈ રહે કે વરરાજા જાય. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. ચાર્લી ચેપ્લિન ઉપર કાર્યક્રમ હોય ને માણસ હશે નહીં તો શું હોય. પણ હાસ્ય માટેની ગંભીર વાત એક કહી દઉં વચ્ચે કે આ તમે ખડખડાટ જ્યારે હશો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવો ને વિચારવું કોઈ દી ન હારે બને. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અમનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય માણસ. એટલો સમય પતંજલિ યોગ દર્શન છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ. સમાધિની ફલશ્રુતિ નિર્વિચાર. એટલે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. અને આપણે તો હવે માણસ હસતા શીખ્યા. નકર જૂના જમાનામાં વૃદ્ધો એક જ કામ કર્યું કે નો દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવા દીધું. 50-55 ટોટા ભાંગતા હોય ને કોકના હક પણ તોડાવતા હોય ને એ હાલતો જીવન. એટલે આમ અતિરેક થઈ ગયો આધ્યાત્મિકતાનો કે જે ધર્મનો ગણો. પણ ખડખડાટ હસતા જવો તમે યુરોપમાં માણસો. આપણામાં જે પારસી પરિવારો છે કરંજિયા સાહેબ છે, પારસીઓ ખરા, પારસી મંડળી હોય તો અહીંયા ખડખડાટ અવાજ આવે હસવાનો. સરદારજી હોય તો આવે. બાકી ગુજરાતી સવારના પરમાં પત્ની, મારે એકવાર એવું બન્યું, મારી પત્નીએ સવારના પરમાં તીખી પૂરીને મોડી પૂરીને ગરમા ગરમ ગાંઠિયાને હરે ઉખડીને નવું ટેબલ ક્લોથ ને એને વળી સારા કપડાં પહેરેલા ને મેકઅપ કરેલો ને મને હસી હસીને પીરસવા માંડીને. એટલે હું ગંભીર થઈ ગયો કે આની પાછળ કોઈ ડિમાન્ડ હોવી જોઈએ, નહીંતર આ વીરાને મેં બહાર ન હોય. ત્યાં તરત જ એને કીધું કે 2 હાડીઓ લેતા હોય.
એ તો આખી વાત જુદી, સત્યના પ્રયોગો જેમ છે ને એમ મેં એક દી કર્યા હતા. હવે એ સમય રહે તો કહીશું. પણ એક બીજો મિત્ર અમારો ધીરજલાલ કાપડિયા, BA વિષય લઈને ગામમાંથી પાસ થનાર પહેલો ગ્રેજ્યુએટ, એટલે એનું સન્માન કર્યું, સ્ટેજ માથે બેહ્યો, બધા એની પ્રશંસા કરી. પ્રતિભાવમાં ધીરોએ ઊભા થઈને એક ભાષણ કર્યું ને એમ નાટમાં ડંકો દેવાઈ ગયો. ગામ આખું માંડ્યું વાહ વાહ કરવાનું, માંડ્યા હક પણ ના કાગળ આવો. ધીરજલાલ વળી આમ કાગળ વાંચીને, કન્યા ગ્રેજ્યુએટ છે? ઓલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાડીએ ચડી ગયું. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં હાથ વરા ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી જેવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે. અને હવે એમ કહે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાં કોકની આ લગ્ન હોય ને ઢોલ માટે વાગવા બાજવા તોડે દે. બીજી શેરીમાં વગાડો. બોલા કે લગ્ન અમારે અહીંયા, ઢોલ બીજી શેરીમાં વગાડવા જઈએ તારા દખે. ગામમાં જાગરણ હોય ને તો અહીં 12 ગામ વયો જાય. બોલો, પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. એટલે આ વિઠ્ઠલની વાત કરી, ધીરજલાલ કાપડિયાની વાત કરી. આ વાત બને ત્યાં સુધી હું કરતો નથી, પણ હવે આ તો હાવ ઘરનો ડાયરો છે. એટલે પડદા નહીં જબ કોઈ ખુદા છે, બંધો છે પડદા કરના ક્યાં. હું પેટ છૂટી વાત કરી દઉં. હું હેડમાસ્ટર થયો ને ત્યાર પછી મેં લગ્ન કર્યા. તે કન્યા જોવા તો જવું પડે. હું ગયેલો, વડીલો 3-4 બેઠેલા, ચા પાણી નાસ્તો આવ્યો ને માંડ્યા પ્રશ્ન પૂછવા. હું એટલા બધા સારા જવાબ માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી એવડે મને કે વડીલ વાત તમારી મુદ્દા નહીં, પણ મૃત્યુ જોયા પછી ખબર પડે. ત્યારે મને ખબર પડી કે આ વડીલ સમજે થતો. એટલે હું ગામે ગામ જુવાનિયાને વાત કરતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખો. આપણી લાયકાત હારે હારે જોતું રહેવું. નકર ઘણી વાર ST સ્ટેશન ઉપર પહોંચો ને લક્ઝરી બધી ઉપડી જાય ને હાદી હોત વહી જાય, અને પછી પસ્તાવાનો પાર ન રહે. 2 મિત્રો રેલવે સ્ટેશન ઉપર ગયા. એમાં એકની પત્ની જવાની હતી, એકની આવવાની હતી. જેની પત્ની જવાની હતી ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનો ભાવશે નહીં. રેલવે સ્ટેશન ઉપર કે એરપોર્ટ માટે પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે? એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. એ પત્ની જાતી હોય ને હરખના ઉપરા અહીં સુધી આવતા હોય એને હેઠે બેહારવા પડે, અને ઉપરથી કરુણતાના ભાવ રજૂ કરવા પડે. પણ આ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો હે ને પ્રભુના ખોળે છે. અને બહેનોમાં 90% ભોળા હોય ને એમને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે એ બારીમાં ઊભા ઊભા દાઢી કરશો નહીં. સામે કોઈક રહેતું હોય ને, અમુક વાત સમજાય તો જ એની મજા છે. એક જણો મને કે આ માણા મગજ વગર કેટલા વર્ષ જીવીએ કે. મેં કીધું ભાઈ મને ખબર ને તમારી ઉંમર કેટલી.
એક આશ્રમ જોવા અમે ગયા હતા, પણ છોકરા એવા તોફાન કરે ને. મેં કીધું આ આશ્રમમાં છોકરા કે ને તોફાન કરે? મને કે બ્રહ્મચારી બાપુના. મારા એક મિત્ર વળી વિદેશ પ્રવાસની વાત કરતો કે લંડનથી અમે પેરિસ ગયા. એ પેરિસ બોલ્યો એટલે મેં પૂછ્યું, મેં કીધું મોનાલિસા જોયું? મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. પણ હું લંડનથી પેરિસ ગયો તો મને એવી તીવ્ર ઝંખના કે મોનાલિસા જોઉં. એફિલ ટાવર માથેથી સેન નદીને આખું પેરિસ અને મોનાલિસા ચિત્ર જોવા હું ખાસ ગયો. લુઈ 14, 15 ને 16 3 રાજાઓ કલેક્શન કરતા જ ગયા. 1,40,00,000 જેટલા નમૂના છે જુદા જુદા કલાના, આના તેના. મેં કીધું આમ જોવું છે બધું, તો કે 6 કિલોમીટર હાલશો ત્યારે બધું જોવાય. તમારે ક્યાં જવું? મેં મોનાલિસા. તો કે મોનાલિસા વિંગમાં જાઓ. મારી યાર એક ગુજરાત ચરોતરના એક કાકા હતા, કાકા ને કાકી. એને વળી એના દીકરાએ કરી ટિકિટ એટલે અમે પેરિસ જોવા આવ્યા. હવે હું જ્યારે મોનાલિસાની વાત કરું ને તો કાકા મને એ સમજાવે કે પારકા પ્રદેશમાં એમ ચિત્ર બિત્ર ના જોવાય. એ લોકો એક બદલે બીજું બતાવી આલે, આપણે શું કરીએ કહો? આને કેમ સમજાવું? અમે આબુ ગયા તો બપોરના 12 વાગે એક જણો મને કે હાલો ને સનસેટ પોઈન્ટે ભેગા ભેગ જોઈ લઈએ. એટલે હાસ્ય છે ને એ યુરોપમાં ખેડાણ થયું છે. તારક મહેતા મારા અનન્ય મિત્ર ને મારે ત્યાં આવી ગયા થામ. હું એને મળવા જતો એમ. પેરેડાઇઝમાં રહેતા એ અમદાવાદ, મુંબઈ છોડીને. એટલે મને કે હું સ્વર્ગસ્થ જ છું. પેરેડાઇઝ નામ હતું. એની પાસે પુસ્તકો ઘણા, બધા અંગ્રેજીમાં. હ્યુમર, વિટ, સેટાયર, આયરની, પેરોડી, ફારસ, બફૂન, કેરિક્રેચર, બ્લેક હ્યુમર, એવા અનેક પ્રકારો. એક હ્યુમર ઉપર તમને આખો વોલ્યુમ મળે એટલું ખેડાણ થયું છે. અને ખડખડાટ આપણે એ લોકોને હસતા જોઈએ. પણ આપણે હવે 190 વર્ષ તો ગુલામ રહ્યા એટલે એનું હાસ્ય દબાતું આવે. જોક્સ ઓફ ધ રિચીસ આર ઓલવેઝ સક્સેસફુલ. મંત્રી કે કોઈ મોટા માણસ હશે તો એની રહેશે માણા પાસે, એને ઠીક લાગે એટલા પર. બાકી હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. ધ્યાનનું પ્રવેશ દ્વાર. ઓશોની વાત છે પણ સુંદર વાત છે. અને બેને ઉલ્લેખ કર્યો ને સત્ય, પ્રેમ, કરુણા. જે કૃષ્ણમૂર્તિએ કીધું છે કે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે તે જોવું એનું નામ સત્ય. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ જાતની અપેક્ષા વગરનું સમર્પણ, એનું નામ પ્રેમ છે. અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. આ કમ્પેશન છે ને જાણ્યા જેવો શબ્દ, કરુણા થાય. મારે એક ઠેકાણે બોલવાનું હતું, મને કે કરુણા ઉપર બોલો. મેં કોઈ પ્રવચન આપ્યું નહીં, મેં એક પ્રસંગ રજૂ કર્યો. ભગવાન બુદ્ધ જેતવનના રસ્તે જતા, એમાં એક વિસ્તાર આવ્યો અને એ વિસ્તારમાં એક પશુને ઊભું રાખેલું, કરણની માળા પહેરાવીને, તિલક કરેલો, પડખે જલાદ ઊભેલો મારવા. તો બુદ્ધે પૂછ્યું કે આને કેમ અહીં રાખ્યું? તો કે એનો અમે વધ કરશું. શું કામ વધ કરશો? તો કે અમને પુણ્ય મળશે. એટલે ભગવાન બુદ્ધ એ પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે ભાઈ આ પશુને છોડી મૂકો, મને મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. આ પશુ છે, હું માનવ છું. તો પશુના સ્થાન ઉપર ઊભેલા એ પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા છે. ઇટ ઇઝ કોલ્ડ કમ્પેશન. દયામાં દંભ હોઈ શકે, દયામાં થોડોક અહમે હોય કે ગરીબ વિદ્યાર્થીઓ છે આપણા તરફથી આપો એને, વિધવાઓ છે એમને સાડલા લઈ જાઓ, ભૂદેવોને હજી 84 નથી થઈ ગામમાં, આપણા તરફથી જમાડી દો, શેઠ જમાડી દે બોલો. અને ભૂદેવો જમતા હોય ને ત્યાં આમ નીકળે હાથ જોડીને કે હું ભૂદેવોના દર્શન કરવા આવ્યો હોય, એ દર્શન લેવા આવ્યા હોય. જમે એને ખબર પડે કોણ જમાડે. દયામાં એ કરુણામાં એ ન હોય. તો ખૂબ આદરથી હું આમંત્રણ આપું યશદીભાઈને
કે આપ આવો અને આપના હાસ્ય રસથી અમને તરબોળ કરી દો અને આપણે એમને તાળીઓનો ગડગડાટ કરીને વધાવી લઈએ. મારી યાદદાસ્ત માનનીય શહાબુદ્દીન જેવી નથી, એટલે હું લખીને લાવ્યો છું. આજની આ હાસ્ય સંધ્યાના કાર્યક્રમના આત્મા પરમ પૂજ્ય ગોવિંદ કાકા, હાસ્ય સમ્રાટ પદ્મશ્રી મુરબ્બી શહાબુદ્દીન સાહેબ, મારા પ્રિય સ્નેહાલ મિત્ર કમલેશભાઈ, આપ સૌ હાસ્ય શોખીન સજ્જનો અને સન્નારીઓ, વાલા મિત્રો, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અદ્ભુત રાજકારણી, પણ તે ઉપરાંત એક અદ્ભુત ઝવેરી. સુરતમાંથી એક અણમોલ હીરો ઉચકી ને એમના દરબારમાં લઈ ગયા. તે આપણા પૂજ્ય ગોવિંદ કાકા. ગોવિંદ કાકા પણ અનમોલ ઝવેરી. તેઓ ફિલ્મ વર્લ્ડના અનમોલ હીરો ચાર્લી ચેપ્લિન, જેઓ આજે આ ધરતી પર ભલે નથી, પણ ધરતી પરના તમામ માનવીઓના હૃદયમાં તો છે. એમની જાણી અજાણી વાતો કરવા એક બીજો બેનમૂન હીરો ઉચકી લાવ્યા, એ આપણા શહાબુદ્દીન સાહેબ. આપણે સૌ આ અનમોલ હીરાઓની ચમક જોતા અને સાંભળતા હતા. એટલામાં કોણ જાણે કેમ કે સુરતના એક 5 ફૂટના પથ્થર, 5 ફૂટના બાવાજીને 5 મિનિટ માટે ઊભા કરી દીધા. વડીલો, શહાબુદ્દીનજીની તોલે તો હું કદી ના આવું, પણ મારી હાલત તો જાણે કોમર્સના વિદ્યાર્થીને સાયન્સનું પેપર આપી દીધું તેવી થઈ ગયેલી છે. પણ કેટલાક વિચારો આવ્યા એ દરમિયાનમાં, એ થોડા મેં ટપકાવી લીધા છે. મને મારી વીરા, મારી પત્ની, મારા સ્નેહીઓ, શુભેચ્છકો એ બધા કહે, યશદીભાઈ બહુ દોડાદોડી થઈ ગઈ, જરા ધીમા પડો, જરા ધીમા પડો. તમારી ઉંમર 88 ની થઈ, શું લઈને આવ્યા અને શું લઈને જવાના? ત્યારે હું એમને કહું છું, હંમેશા કહું છું, હું એક દિલ લઈને આવ્યો છું અને હજારો દિલમાં સમાઈને જવાનો છું. મારે જીવનના રંગમંચ પર એવું રોલ કરી જવું છે કે છેલ્લા શ્વાસે મારે વન્સ મોર લઈ જવું છે. ચાર્લી ચેપ્લિનને મેં વાંચ્યા છે, તેમની અદ્ભુત ફિલ્મો પણ જોઈ છે. તેથી ચાર્લીની આવૃત્તિ જેવા રાજ કપૂરને હું ખૂબ ચાહું છું. એમની કેટલીક ફિલ્મો, એના ગીતો પાઠ્ય પુસ્તકમાં સમાવવા જેવા છે. એક બિલકુલ સાચી વાત કહું, બિલકુલ સાચી વાત, ખરા હૃદયથી કહું છું કે ચાર્લી ચેપ્લિનના રંગમંચના જીવનમાં, એટલે કે રંગમંચની અંદર જે રીતે એમની સ્ટાર્ટિંગ થઈ, શરૂઆત થઈ, બિલકુલ એવી શરૂઆત મારી થઈ હતી. ચાર્લી સાહેબે કહ્યું તેમ કે ચાર્લી ચેપ્લિનના માતાજી ખૂબ સુંદર ગાયિકા હતા. નાનો ચેપ્લિન એમની સાથે સાયાની જેમ રહેતો હતો. અચાનક ચાર્લી ચેપ્લિનના માને કંઈક તકલીફ આવી, ગાતા અટકી ગયા અને ગીત ચાર્લી ચેપ્લિને ખૂબ સુંદર અભિનયથી પૂરું કર્યું. આ વાત સાહેબે કરી અને પછી એ મહાન કલાકાર બની ગયા. હવે હું તો એવું નહીં એકદમ થયો, પણ મારા જીવનમાં આ બહુ જ થયું એક્ઝેક્ટલી. મારા પિતાજીની કેમ્બે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ, એના વાર્ષિક સ્નેહ સંમેલનો થાય ત્યારે એ વખતે તો કઈ રિહર્સલ હોલ હોય નહીં, ઘરમાં જ રિહર્સલ કરવાનું, ખુરશી ટેબલ આમ ખસેડી લેવાની, ખાટલાને ઉભો કરી દેવાનો, એટલે હોલ બની ગયો, રિહર્સલ હોલ થઈ ગયો. મારી ઉંમર તે વખતે બહુ નાની, હાઈટ બી નાની, ઉંમર બી નાની, એટલે આપણો કોઈ ભાવ નહીં પૂછે.
રિહર્સલ ચાલુ હોય ઘરમાં, 2 દિવસ પછી જુદી જુદી કૃતિઓ રજૂ થવાની હતી. 2-3 નાટકો હોય, ડાન્સ હોય, ગરબા હોય, નૃત્ય હોય, બધું. એમાં એક નાટકની હિરોઈન, એટલે એમ તો છોકરો જ હતો, અસલ તો છોકરીઓ ભાગ નહોતી લેતી, આપ જાણો છો. આઈ એમ ટોકિંગ ઓફ 1947-48. તો એને અછબડા નીકળી આવ્યા, એટલે એનાથી રોગ તો કરાય નહીં, એ તો ચેપી રોગ કહેવાય, એને દૂર કરી દીધો. અને 2 દિવસ પછી કાર્યક્રમ હતો, પરમ દિવસે કાર્યક્રમ હતો. પિતાજીએ તે વખતે પહેલી વાર મારી સામે જોયું કે તો આ રોલ કરશે, એટલે આપણે તો કૂદીને ઊભા થઈ ગયા કે બેસી જાઓ, છોકરીઓ કૂદે નહીં, બેસી જાઓ, તમારો આ રોલ છે. પછી રાત્રે રિહર્સલ કરાવે. નાટકની સ્ક્રિપ્ટ આખી મને મળે, પણ સારું સ્ક્રિપ્ટ પાત્રમાં નહીં પ્રવેશાય. આમ કરતી આવી ગઈ એમ બોલવાને બદલે આમ કરતો આવી ગયું બોલાય, તો સ્ત્રી પાત્રમાં જ નહીં પ્રવેશાય. 2-3 ઢોલ પડી એટલે આપણે લાઈન પર આવી ગયા. બીજે દિવસે નાટક બહુ સારો ગયો. હિરોઈન ઓરિએન્ટેડ પ્લે હતો. બહુ અભિનંદન મળ્યા. કોઈ મને કેડ પર ઉચકી લે, કોઈ મને કિસ કરે, કોઈ મને 5 રૂપિયાની નોટ આપે. તે વખતના 5 રૂપિયા એટલે 500 રૂપિયા મળ્યા હોય એવું લાગે ને. બહુ આનંદ થઈ ગયો. મને એમ લાગ્યું કે આપણે તો કંઈ બહુ મોટા એક્ટર છીએ. ધેટ વોઝ ધ સ્ટાર્ટિંગ ઓફ માય કેરિયર. આ રીતે જે છોકરાને બિચારાને અછબડા થયા, એ કમનસીબ તો મેં એને મારું નસીબ ખોલી આપ્યું. એ દીકરાએ મારું નસીબ ખોલી આપ્યું. એટલે મને એમ લાગે છે કે શરૂઆત લગભગ આ રીતની થઈ. વેલ, અમારો એક નાટક છે કૂતરાની પૂંછડી વાંકી. એ નાટક આમ તો એનું બીજું નામ હતું, પણ મેં એક નાનકડી વાર્તા વાંચી તો મને લાગ્યું કે આ નાટક માટે તો આ જ ટાઇટલ બરાબર છે. મેં આવી વાર્તા વાંચી કે નળ રાજા અને દમયંતી રાણી શિકારે ગયા. સાંજ પડી ગઈ, શિકાર મળ્યો નહીં. રાજાને એવું લાગ્યું કે શિકાર વગર જો દરબારમાં જઈશ તો નીચું જોવા પણ થશે. એટલે રાણીને કહ્યું કે આ જરાક સેફ જગ્યા છે, એક ઝૂંપડા જેવું હતું, એમાં એમને બેસાડ્યા. ચિંતા નહીં કરો, હું શિકાર કરીને આવું છું. એ તો દૂર નીકળી ગયા. મધરાત થવા આવી. રાણીને ખૂબ ચિંતા થઈ દમયંતીજીને. એમને ભગવાન શંકરની પ્રાર્થના કરવા માંડી કે હે ભગવાન, મેળવી આપો ને મારો પતિ, મેળવી આપો ને મારો પતિ. ભગવાન ઉપર સ્વર્ગમાં પાર્વતીજી સાથે બેઠેલા, એટલે વાત જ કરતા હતા. તો પાર્વતીજીએ કહ્યું કે ભગવાન બિચારી કેટલી કારગરે છે, શોધી આપો ને એનો પતિ. કે ચાલો આપણે પૃથ્વીલોક પર જઈએ, એનો પતિ હું શોધી આપું, તમારે કંઈ બોલવાનું નહીં. તો કે સારું. પૃથ્વીલોક પર ભગવાન આવ્યા, પાર્વતીજી આવ્યા, અને ભગવાને 4 બનાવટી નળ રાજા પેદા કરી દીધા, બનાવટી, ને 5માને પણ હાજર કરી દીધો. ભગવાન હતા, શોધી કાઢ્યો. બધાને કહ્યું તમારે કંઈ બોલવાનું નથી. ને પછી પાર્વતીજીને કહ્યું કે હે સતી, હવે શોધી આપો તમારો પતિ. પાર્વતી જોયા કરે, જોયા કરે, જોયા કરે 5 જણને, અને જ્યાં પોતાનો ખરો પતિ હતો ત્યાં આવીને ઊભી રહી ગઈ કે આ મારો પતિ છે. હવે ભગવાન જ અપ થઈ ગયા કે મેં તો એ માયાજાળથી એકદમ સરસ એક સરખા બનાવેલા હતા, તને કેમ ખબર પડી કે આ જ તારો પતિ છે? કે ભગવાન એમાં શું મોટી વાત છે? આ તમે જે આ 4 બનાવટી પેદા કરેલા હતા ને, તે સાલા ટીકીને મને જોયા કરતા હતા. ના, મારા વાળો છે ને તે ટીકીને પાર્વતીજીને જોયા. કૂતરાની પૂંછડી વાંકી. આ ટાઇટલ તેથી મને મળેલો. દોસ્તો, નિર્મળ હસતા રહેવાથી દિવ્ય શક્તિનો જલ્દી લાભ થાય છે. તમે નિર્મળ સદા હસતા રહેજો.
યુનિવર્સ ઇઝ અ સિંગલ ફેમિલી. આ પૃથ્વી એક પરિવાર છે. માત્ર આપનું ફેમિલી નહીં, ઘરનું નહીં, પૃથ્વી એક પરિવાર છે. જે આપણે બધા જ પરિવારની જેમ રહીએ. હા, થોડી ઘણી તકલીફ આવે, ઊંચ નીચ થાય, ગેરસમજ થાય, પણ એ માટે તો પ્લીઝ થોડું જોયા કરો, થોડું જતું કરો, થોડું જાતે કરો. જો પરિવારની નાની બાબતને મોટી કરશો તો તમારો પરિવાર વેર વિખેર થઈ જશે. બસ પૃથ્વીલોકનું પણ આવું જ છે. આપણે આ પૃથ્વીની અંદર પરિવાર તરીકે જો રહીએ તો અત્યારે જે આ બધી વોર વાતાવરણ ચાલી રહ્યું છે, હું માનું છું કે જરૂર અટકી જઈ શકે. કારણ કે હું માનું છું कि जिंदगी जीना इतना आसान नहीं है दोस्तों. जिंदगी जीना आसान बनाना पड़ता है. और वो कैसे? कुछ सब्र करके, कुछ बर्दाश्त करके और बहुत कुछ नज़रअंदाज. મને કમલેશજીએ કહ્યું કે એસદીભાઈ ભાભીને જરૂર લાવજો. કોની ભાભી તેનો ઉલ્લેખ જ નહીં કરેલો, પણ આઈ એમ ઇન્ટેલિજન્ટ. એટલે મેં મારા ભાઈની ભાભીને કહ્યું કે ડાર્લિંગ તમે જરા આવશો, શાહબુદ્દીનજીનો પ્રોગ્રામ છે. એટલામાં એની કોઈ ફ્રેન્ડ મળવા આવી, હિન્દી ભાષી મિત્ર. બહુ લાંબા ગાળા પછી બંને એકબીજા સાથે વાત કરતા હતા. હું જોયા કરતો હતો. પછી ધીરે રહીને પેલી ઉઠીને કહે, બहनजी वीरा आप तो कितनी खूबसूरत और टॉल है, ये आपका पति क्यों इतना छोटा और शॉर्ट है? चलो आपने खोटू तो लागू, પણ પછી મારી બૈરી ઉપરથી એમ કે જાને દો ને બहनजी, मुसीबत तो जितनी छोटी इतना अच्छा होता है. મને અહીંયા કઈ કઈ થાય છે, ચચરે છે ને તમને હસવું. દોસ્તો હસી લો, હસાવી લો, બે ઘડી મસ્તીમાં વિતાવી લો. કોને ખબર કાલે મળ્યા કે ન મળ્યા, આજને બસ પ્રેમથી વધાવી લો. हंसना और हंसाना ये कोशिश है मेरी, हर कोई खुश रहे ये चाहत है मेरी. मुझे कोई याद करे या ना करे, हर अपने को याद करने की आदत है मेरी. ભાઈ યુવાન મિત્રો જો અહીંયા હાજર હોય તો તમને હું બહુ વિનંતી કરું છું કે જીવનમાં થોડી મુસીબતો આવે છતાં જીવનમાં તમે સદા હસતા રહેજો, હસતા રહેજો. કારણ કે પછી તો સાલું પરણવાનું છે જ. હસતા રહેવાની તરકીબ બતાવી દઉં. હૈયામાં પ્રીત, ગળામાં ગીત ને હોઠો પર સ્મિત, એ છે હસતા રહેવાની સાચી રીત. મૃત્યુથી બચવાની તકલીફ બતાવી દઉં. મૃત્યુથી બચવું હોય તો બીજાના હૃદયમાં જીવતા શીખો, અને બીજાના હૃદયમાં જીવવું હોય તો બીજાના હૃદયને જીતી લેતા શીખો. ભલે તમારું શરીર આ પૃથ્વી પર ન હોય, તમારી યાદ તાજી 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 વર્ષો સુધી રહેશે. આજે આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ જ છીએ ને. વેલ, છેલ્લી વાત, એમને લગ્નની વાત કરી તો છેલ્લી વાત કહી દઉં કે પપ્પાએ મને બી કહેલું, જાઓ દીકરા તમને ગમતી છોકરી શોધી લાવો, હવે તમે ઉંમર લાયક થયા, નહીં તો આજુબાજુ કંઈ ઊંધું વેતરી મારશો. એટલે આપણે છોકરી શોધવા ગયા. બહુ આનંદ થઈ ગયો. છોકરી બહુ બ્યુટીફુલ. અત્યારે મારી પત્ની છે, પણ સાલી મારા કરતાં લાંબી છે. હું વિચારમાં પડ્યો કે હા કહું કે ના કહું. લાંબી છે એટલે મારે તો આખો વખત ફૂટપાથ પર જ ચાલવું પડશે ને એ રસ્તા પર ચાલશે. તો મારા સસરાજી કહે, શું વિચાર કર્યા કરો છો? હા કહી દો ને યશદીભાઈ, મારી દીકરી 6 ગોલ્ડ મેડલ જીતી લાવેલી છે. એટલે આપણું ધ્યાન છોકરી પરથી પહેલાં ગોલ્ડ પર ગયું. 6 ગોલ્ડ મેડલ એટલે સોનું આપણા ઘરમાં આવી જવાનું, પૈસાદાર થઈ જવાના આપણે તો. કારણ કે અસલના મેડલ એટલે રિયલ ગોલ્ડ, પેલું ઢોલ ચડાવેલું નહીં, રિયલ ગોલ્ડ મેડલ.
મેં કહું આપણે પૈસા આપણે હા કહી દીધું કે હા સાહેબ આપણે પરણવા તૈયાર છીએ. લગ્ન થઈ ગયા, આનંદ થઈ ગયો. પછી સાલી ખબર પડી કે એ તો કુસ્તી ને બોક્સિંગમાં 6 ગોલ્ડ મેડલ. ત્યારથી હું બહુ એના ઓબિડિયન્ટ હસબન્ડ તરીકે રહ્યો. આમ અમારું જીવન બહુ સુખી છે. અમે હોટલમાં જઈએ, અઠવાડિયામાં 2 વાર કેન્ડલ લીટ ડિનર કરીએ. સરસ મજાની લાઇટ હોય, સુંદર મ્યુઝિક વાગતું હોય, સરસ જમવાનું હોય. એ શનિવારે જાય ને હું રવિવારે જાઉં. खेलते रहो, जीते रहो, जीतते रहो और SRK का नाम बढ़ाते रहो. ये जिंदगी रंगमंच है दोस्तों. यहाँ सबको नाटक करना पड़ता है. यहाँ माचिस की ज़रूरत नहीं रहती. यहाँ आदमी आदमी से जलता है. इसीलिए मैं कहता हूँ, ये जलना जलाना छोड़ो और हंसते रहो, गाते रहो, गुनगुनाते रहो, जिससे लोगों को पता न चले कि आप शादीशुदा हो. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार. जीना इसी का नाम है, गोविंद काका इसी का नाम है. थैंक यू एंड गॉड ब्लेस यू. थैंक यू वेरी मच. જે વ્યક્તિ પોતાના પર હસી શકે ને તે આખી દુનિયાને હસાવી શકે, અને દુનિયાને હસાવી શકે એટલે એ દિલો પર રાજ કરી શકે. તો આપણા દિલો પર રાજ કરવાવાળા યઝદીભાઈને માટે જોરદાર તાળીઓ વગાડીએ અને આપણા મનના તાર ફરીથી આપણે શ્રી શાહબુદ્દીનભાઈ સાથે જોડીએ. રોમારોલા એમ કહેતા કે માનવી સજ્જન બને, સજ્જન સક્રિય બને, સક્રિય બનેલા સજ્જનો સંગઠિત બને તો દુનિયાની એવી કઈ સમસ્યા છે કે જે હલ ન થઈ શકે. આ એકવાર હું પ્રોગ્રામમાં આવું કહેતો કે હસો ખડખડાટ હસો ને હસે એનું ઘર વસે ને એક જણો ઊભો થયો, જોડીમાં હાથ નાખેલો અને આવ્યો સ્ટેજમાં છે કે રવા દો, ન થાય, આ હસવામાંથી થયું. એટલે આ હસવામાંથી આ તો કે એક પહેલવાન હાલ્યો જતો ને કેળાની સાંજમાંથી એનો પગ આવ્યો, પહેલવાન પડ્યો ને હું દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. એ ઊભા થઈને મને એક સપાટ મારીને ફ્રેક્ચર કરી નાખ્યું. ભલામણા પહેલવાન પડે અહીંયા દાંત કઢાતા છે, આપણે ઘરે જઈને બાયણા બંધ કરી ન ગોટો વળી જઈ. મેં પછી સબ્જેક્ટ જ મૂકી દીધો. મેં સત્ય બોલવું જોઈએ, ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. વળી એક ઊભો થયો, ના એમ ન થાય કે હું કાં ફળિયામાં કે મારો ખાટલો ને અમારી ભૂરી ભેંસ પડખે બાંધેલી. હવે મને સવારમાં વહેલી સવારમાં સપનું આવ્યું કે ભૂરી ભેંસ ગોદડું ચાવે છે. એ જ વખતે તમારા કાકી ગોદડું ખેંચતા હતા. તે મને સપનામાં દાંત આવ્યા. એટલે મને ઉઠાડીને કે સાચું કહેજો, હું સપનામાં આવી હતી. હા તમે કહો સાચું કહેવું, અને ઘરમાં કજિયા શરૂ કરાવવા માંડીવાળો કીધું જવા દે. પછી હશે એનું ઘર વસે ને એ વાત પતી આ પતી. પછી મેં કીધું લોભ એ પાપનું મૂળ છે, કંજુસાઈ કોઈ દી ન કરવી. વળી એક આવ્યો કે આ કંજુસાઈના હિસાબે તમારી સામે ઊભો છું. એટલે આ કંજુસાઈમાં એ કે મારો સ્વભાવ મૂળથી કંજૂસ, અને એમાં વેપાર ધંધો બહુ સારો હાલે ને એમાં ખોટ ગઈ કે, અને ખોટ ગઈ એવી ખોટ ગઈ કે અમે હાવ નિર્ધન બની ગયા. પછી મેં વિચાર કર્યો કે હવે આત્મહત્યા કરવી. હું દોરડું ખરીદવા ગયો, પેલો કંજૂસ સ્વભાવને હલકા માયલું લીધું. પછી એનો ગાળિયો બનાવ્યો ને એમાં ગળું નાખીને જ્યાં દેહને ફંગોળ્યો ત્યાં દોરડું તૂટી ગયું. એટલે હું બચી ગયો. પછી મેં વાત જ માંડી વાળી બોલ. ભજન મેં કીધું જીવનમાં ભજન ઈશ્વર સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો છે. વળી પાછું એ કીધું એવું કાંઈ નથી મને કે આ ભજનમાં મને માર પડ્યો ને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. કાં
હવે એણે ભજન ઉપાડ્યું મીરાનું, અને એમાં જૂનું રે થયું દેવળ જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. આ મીરાનું પ્રસિદ્ધ ભજન છે. પણ એમાં એક પંક્તિ આવે છે કે તારે ને મારે હંસા પીતુરે બંધાણી. હવે આને તરમાં આલાપ ખેંચ્યો, તારે ને મારે હંસા, તારે ને મારે હંસા. ઉપર પીતાંબર પટેલના દીકરીનું નામ હંસા. ધનજી ને મનજી બે ભાઈઓ આવ્યા ને આને મારી મારી ધોઈ નાખી. પછી મેં વાત જ બંધ કરી દીધી, જવા દો કીધું. હવે પણ ચાર્લી ચેપ્લિનની હું વાત કરતો હતો. ફિલ્મો એણે ઘણી બનાવી. કોકના સ્ટુડિયોમાં જે બનાવીને એ સ્ટ્રીટ વોકર હતી. પછી એણે પોતાનો સ્ટુડિયો બનાવ્યો, એમાં ડોગ્સ લાઈફ એ બન્યું. ત્યાર પછી લડાઈ શરૂ થઈ એટલે સોલ્જર્સ આર્મ એમ થયું. પછી મોડર્ન ટાઈમ ને લાઇમ લાઇટ ને સિટી લાઇટ ને એવી ઘણી ફિલ્મો બની. પણ બે વિશે ખાલી હું જણાવું તો એક લગ્ન જીવનની જો વાત કરું ને તો ચાર્લી ચેપ્લિને 4 વાર જીવનમાં લગ્ન કર્યા અને 3 ડિવોર્સમાં પરિણમ્યા. પેટિટ ને હેરિસ ને એ 3, અને એટલો હેરાન કર્યો આને. એની સંપત્તિમાંથી પૈસા પડાવ્યાને બીજી રીતે હેરાન કર્યાને એમ ઘણા 3 કેસ આ રીતે ડિવોર્સમાં પરિણમ્યા. અને ચોથી યુવતી જે હતી ખરેખર એની ફિલ્મ માટે ઇન્ટરવ્યૂ દેવા આવી હતી. પણ યુજી ઓનિલ જે પ્રસિદ્ધ નાટ્ય લેખક હતો અમેરિકાનો, એની દીકરી હતી, એનું નામ મુના નીલ. એ આવી હતી ઇન્ટરવ્યૂ દેવા. પણ ચાર્લીને એને જોઈને જ એમ થયું કે હવે આ મારા માટે સર્જાણી છે આ યુવતી. અને એને તરત જ કોન્ટ્રાક્ટ કર્યો ફિલ્મનો. એ બહુ સારી પ્રહસન કલાકાર હતી. અને ત્યાર પછી એને 20 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો. અને ધીરે ધીરે બે પ્રેમમાં પરિણમ્યા. ઉંમરનો ફેર હતો પણ ઉનાએ નક્કી જ કરેલું. અને એને બાળકો પ્રિય હતા. બસ એને કીધું કે મારે એક્ટ્રેસ નથી થવું, સ્ટેજ શો મારે નથી કરવા, ફિલ્મમાં ઉતરવું નથી, મારે ગૃહિણી થવું. એટલે ચાર્લી ખુશ થઈ ગયો કે ભાઈ જીવનમાં એક પાત્ર તો મળ્યું આવું. અને 34 વર્ષનું એનું પ્રસન્ન દાંપત્ય પર્વ થયો આ રીતે. એટલે દાંપત્ય જીવન માટે આટલી બાબત. અને એ પેટ્રિટ એક હતી ને એનો કેસ હાલતો એટલે એ ટેન્શનમાં હતો. પણ એ પોતે પછી કોઈક ડાન્સનો કાર્યક્રમ જોવા ગયો. હવે ડાન્સના કાર્યક્રમમાં ડાન્સરો આવીને ડાન્સ એક પછી એક કરતા. એમાં એક ડાન્સર આવ્યો, એ તો સામાન્ય ડાન્સર નહોતો, પણ એની હારે એક બાળક આવ્યું એના પિતાની હારે. અને એ ઓલો આમ બધાનું નમન કરીને હાલતો થયો ને આ એની વાંહે જે ડાન્સ કરતો હાલતો થયો ને એમાં માણસ એવા ખુશ થઈ ગયા કે એને વન્સ મોર કરીને પાછો બોલાવવો પડ્યો. એટલે બાળક પાછો ફરીવાર હાલીને ગયો. એ ચાર્લીના ધ્યાનમાં આવી ગયું. જેકી કુગર આ બાળકનું નામ, જેક એના પિતાનું નામ. અને એને ચાર્લીએ કીધું એના પીએને કે આ બાળકને આપણે બુક કરી લો આપણી ફિલ્મ માટે. ત્યાં સમાચાર એવા મળ્યા કે આલ્બુકર્ક નામના બીજા ડિરેક્ટરે એને બુક કરી લીધો. એટલે આને પછતાવો થયો કે હારું મેં કેમ ન આ કર્યું. બીજે દી સમાચાર મળ્યા કે જેકીને નહીં જેક કુગરને કર્યા છે પસંદ. એટલે આ પિતાને અને બાળકને બોલાવો જલ્દી. અને ચાર્લી ચેપ્લિને કીધું કે આ જેકીને મને સોંપી દો, મારી ફિલ્મમાં કામ કરવાની એને છૂટ આપો, એ છવાઈ જાય છે. એના બાપને એટલી બધી આને બોલી જ ને કે આ કપાતરને સોંપ્યો તમને જ જાઓ. અને કિડ નામનું બનાવ્યું, ધી કિડ, બહુ પ્રસિદ્ધ ફિલ્મ છે. છોકરું મારે કાચ ફોડી આવે ને એનો બાપ પછી રિપેર કરવા નીકળે. અને એ નાના બાળકે શું એનું અભિનય કર્યો છે. એટલે જે ચાર્લી તો એમ જ માનતો આર્ટિસ્ટ આર બોર્ન, જન્મે છે, કલાકારો જન્મે છે, સર્જી નથી શકાતો. ઠીક પછી મહેનત કરીને અમુક ટેકનિક હાથ કરી શકો તમે, પણ બાકી ડાન્સ છે ને એ શીખવી ન કંઈ શીખ્યો જ હોય એમ.
એમ માનતો એ. અને એ નાનું બાળક હતો, એને કોઈ ટ્રેનિંગ નહોતી લીધી, પણ એ ડાન્સ કરી શકતો અને એનો અભિનયને એ ક્રિયા બેયનું સંકલન કરીએ. એ કેડ એટલું બધું હાલ્યું કે એટલા નાના બાળકને $40 લાખ મળ્યા, બોલો, આટલી નાની ઉંમરમાં. અને ચાર્લીને તો 15 લાખનો કોન્ટ્રાક્ટ, એ પાછો 5 વર્ષ માટે આને ભાડે આપ્યું આ પિક્ચર. એ 15 લાખ પૂરા થાય પછી જે નફો થાય એમાંથી આને 50%, અને વળી પાછા એ જે 5 વર્ષ પૂરું થઈ જાય ત્યારે આપી દેવા. એટલે આ સિટી લાઇટ જે રહ્યું ને એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને જોયેલું, અને એ નીકળ્યા ત્યારે એની આંખમાં આંસુ હતા. ચાર્લી ચેપ્લિન નાનો હતો ને ત્યારે એની શેરીમાંથી કસાઈ ઘેટાને લઈને જતો, એમાં એક ઘેટું ભાગ્યું અને એવો ઠેકીને ભાગીને ઓલાના હાથમાં ન આવે ત્યારે આ બાળક હસતું હતું. પણ પછી એને પકડી લીધું ને ત્યારે એ રોવા માંડ્યો, અને એની માના પાસે જઈને ખૂબ રહ્યો કે હવે એને મારી નાખી, હવે મારી નાખી. આ એનો બેઝ બની ગયો પિક્ચરોનો. એટલે એની કોમેડી અરે ટ્રેજેડી આવશે. શેક્સપિયરમાં એમ છે, શેક્સપિયરને રોમિયો જુલિયટ ટ્રેજેડી છે, પણ એમાં કોમેડી છે. માર્વોલિયોનું પાત્ર મર્ચન્ટ ઓફ વેનિસમાંય છે, કોમેડી આવે. અને જીવન છે ને એ અશ્રુ ને હાસ્ય, વિષાદ અને આનંદ એનું મિશ્રણ છે. માત્ર આંસુ જ નથી કે માત્ર હાસ્ય જ નથી. એટલે આ બાબત એના દરેક પિક્ચરમાં પછી ઠેઠ સુધી આવી. અને ધી કિડની તો એને પુષ્કળ કમાણી થઈ. આ બધાએ જે પિક્ચરો એને ઉતર્યા ને એક પણ ફેલ નથી ગયું. પણ પછી છે ને ટોકીનો જમાનો આવ્યો, એટલે બોલતા ચિત્રો માંડ્યા ઉતરવા, અને એની હારે આના સંઘર્ષ કરવા નહોતો ઈચ્છતો, ઉંમરે થઈ ગયેલી. અને અમેરિકાથી પછી પાછો ઇંગ્લેન્ડ આવ્યો 10 વર્ષે, પણ એને એમ થયું કે જુલિયસ સીઝર જેમ વિજય મેળવીને આવ્યો એમ આવ્યો. અને એ ઇંગ્લેન્ડ એનો સત્કાર કરવા માટે જે તૈયાર થયો, 72,000 તો પત્રો આવ્યા. અને વારી ઘડીએ પોલીસ ખાતું એને વિનંતી કરે, વોટરલૂ સ્ટેશને ઉતરજો નહીં, 1000 ટોક ઉતરજો ને, અહીંયા ઉતરજો ને, અહીં ઉતરજો. એટલે વારી ઘડીએ એટલો બધો મોબ ભેગું થઈ જાય ને ટોળું કે એને કંટ્રોલ કરવું ભારે થઈ પડતું. પણ એ આવ્યો પાછો, ઇંગ્લેન્ડ આવ્યો, અને એને એનો સત્કાર કરવા માટે તો સ્ટેશન ઉપર લોકો હતા જ. માં મુશ્કેલી એને કોર્ડન કરીને લઈ ગયા. અને એકલો રાતે નીકળી પડ્યો. એ જે ઘરમાં એ રહેતો, જે ભાઈ રહેતો, જ્યાં એ બધા સ્થાનો એને જોયો. જિંદગીના દુઃખીમાં દુઃખી દિવસો જ્યાં વિતાવ્યા હતા એ બધું જોઈને પાછો આવી ગયો એને ઓલામાં. અને અમેરિકામાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ એને મુલાકાત આપી, આલ્બર્ટ આઇન્સ્ટાઈને મુલાકાત આપી. અને ઇંગ્લેન્ડ આવ્યો ત્યારે અમીર ઉમરાઓના તો અમુક ઘણા આમંત્રણ હતા, પણ એક બે હું વર્ણવી દીધું. એક સારામાં સારું આમંત્રણ વિન્સ્ટન ચર્ચિલનું હતું. અને ચર્ચિલને એક પાર્લામેન્ટરિયન આને મળ્યા, ચાર્લીને. પેલો પાર્લામેન્ટરિયન ત્યારે ગાંધીજી પાસે ગોળમેજી પરિષદમાં એ લંડન હતા, અને ચાર્લીને મળવું હતું ગાંધીજી. એટલે ઓલો પાર્લામેન્ટરિયન કે આ ગાંધીને જો બ્રિટિશ સલ્તનત રોકશે નહીં ને તો આપણે ઇંગ્લેન્ડે ઇન્ડિયા ગુમાવવાનો વખત આવશે. એટલે ચાર્લીએ કીધું કે ગાંધી એ વ્યક્તિ નથી, વિચારધારા છે. અને ભારતના સ્વાતંત્ર્યની ઝંખના છે ને એનું પ્રતીક છે. તમે એક ગાંધીને પતાવી દે એવડો તો એમ કે આનો નાશ કરો એમ, તો બીજા ગાંધી ઊભા થાય. અને ઇન્ડિયા આઝાદ નહીં થાય ને ત્યાં સુધી આ પરંપરા ચાલુ રહે. આવી વાત એને કરેલી. એટલે વિન્સ્ટન ચર્ચિલને મળી અને એ ગાંધીજીને મળ્યો. ગાંધીજી તો એક સ્લમ એરિયા જ્યાં હોય ને ગરીબો રહેતા હોય અહીંયા રહેતા હતા. એ ચાર્લી વહેલો પહોંચી ગયો. પછી ગાંધીજી આવ્યા એટલે મળવા ગયો. એટલે ગાંધીજીને એવું એણે કીધું કે તમે યંત્રવાદના બે વિરોધી હતા, ચાર્લી ચેપ્લિન અને ગાંધીજી બે. ચાર્લીનું એક ફિલ્મ છે ને એમાં પહેલું દ્રશ્ય એવું આવે છે કે ઘેટાઓ આમ નીચું માથું કરીને કતલખાનામાં દાખલ થાય, અને બીજા દ્રશ્યમાં કામદારો મિલમાં દાખલ થાય.
એ જ રીતે વિસલ વાગે છે ને. એટલે એ વિરોધી હતો અને ગાંધી એ વિરોધી હતા. તો કે તમે આનો કેમ વિરોધ કરો, થોડી મને મૂંઝવણ છે. એટલે ગાંધીજીએ કીધું કે યંત્રવાદનો વિકાસ થયો ઇંગ્લેન્ડમાં, એ યંત્રવાદને લીધે ભારત ગુલામ બન્યું. તમને જાણી નવાઈ લાગશે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં 100 વર્ષ રાજ કર્યું, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે 90 વર્ષ કર્યું, પણ રોમનોએ ઇંગ્લેન્ડમાં છે 400 વર્ષ રાજ કર્યું. આજે ઇંગ્લેન્ડમાં છે રોમન વોલ, લેસ્ટરની કિલ્લાની દિવાલો છે, અમુક બાબતો છે, રોડ ને એવા, એ એનું પ્રતીક છે. આ પિલર્સ તમે જોવો છે ને, પાર્લામેન્ટ હાઉસ, રાષ્ટ્રપતિ ભવન, એ રોમનોની અસર. આ ઘડિયાળના કાંટા જે રહ્યા ને, 1 લીટીન 2 લીટીન, એ રોમનોની અસર. ગાર્ડન ઈવડે બનાવતા હારામાં હારા એ, અને રોડ રોમનો બનાવતા, એ જમીનથી ઊંચા રાખતા એટલે હાઈવે કહેતા. આજે આપણે હાઈવે કહીએ, ઓલ રોડ્સ લીડ ટુ રોમ એમ કહેવાતું ત્યારે. તો આ રોમનોની અસર ઇંગ્લેન્ડમાં છે, ઇંગ્લેન્ડની અસર આપણામાં એમ. પણ રામસે મેકડોનાલ્ડ ઇંગ્લેન્ડના વડાપ્રધાન ચાર્લીની મુલાકાત લીધી અને એની પ્રશંસા કરી. અને ત્યાર પછી વિન્સ્ટન ચર્ચિલને મળ્યા, ગાંધીજીને મળ્યા, અને H.G. વેલ્સને મળ્યા. ત્યાં હેરોલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટ હતી. હેરોલ્ડ લાસ્કી એટલે પોલિટિકલ સાયન્સના એવા પ્રોફેસર, દુનિયાની ટૂરમાં નીકળ્યા હોય તો એક દેશ એવો ન હોય કે એનો વિદ્યાર્થી વડોપ્રધાન પ્રેસિડેન્ટ ન હોય. આપણે હતો અહીં ગુજરાતમાં હેરોલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટ. તો આ બધાને એ મળ્યા જીવનમાં. એમાં જીનીવામાં પાછું એને અમેરિકામાંથી બધો કારોબાર સમેટી લીધો. એને અહીંયા અમેરિકન ગવર્મેન્ટે એના ઉપર પ્રતિબંધ મૂક્યો, નિષેધ, પાછો એન્ટર ન થઈ શકે એવું લેખિત ચાર્લીને આપ્યું. એટલે બધું ભેગું કરીને પછી એને વસવા, ઇંગ્લેન્ડમાંય વસવા નહોતો તો કોઈએ સલાહ આપી કે હવે સ્વિટ્ઝરલેન્ડમાં જ જાઓ. એટલે કોર્સિયર નામનું એક ગામ, પણ 37 એકરમાં એ મકાન હતું, એ ચાર્લીએ પસંદ કર્યું. અને એને પોહાય એવું કિંમતમાં હતું, એટલે અહીંયા એને રહેવાનું પસંદ કર્યું. અને 88 વર્ષની ઉંમર, કુલ 11 સંતાનો, આગલાને આ 5 તો ઉનાના જ, અને 5મા બાળકને અહીંયા જન્મ આપ્યો. અને બાળકોએ પાછા સેટ થઈ ગયા. ફ્રેન્ચ ભાષામાં શિક્ષણ અપાતું એમાં, અને ફ્લુઅન્ટલી ફ્રેન્ચ ભાષામાં ગયા તો બોલવા. અમારે ઘણાને જે મળ્યા ને એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, રામસે મેકડોનાલ્ડ છે, પછી H.G. વેલ્સ છે, હેરોલ્ડ લાસ્કી છે, અને ઇન્દિરાજીને જવાહરલાલજીને મળ્યા. એ કોર્સિયર પાસેથી પસાર થવાના હતા, કોન્ફરન્સમાં આવ્યા. એટલે નહેરુને પાછો પત્ર લખી દીધો તો લેડી માઉન્ટ બેટને, કે ચાર્લી ચેપ્લિન અને આમાં ઘણું સામ્ય છે આ વિચારધારામાં. એટલે નહેરુ એને ઈચ્છતા કે એક દી આવીને રહે એની હારે, પણ ચાર્લી મળ્યા, ઇન્દિરાજીને મળ્યા. આ બધું આખું પૂરું થયું. અને બીજા દેશોનો પ્રવાસ કર્યો મેં. પેરિસ ગયા, અહીંયા આટલું સન્માન થયું. રોમમાં ગયા, અહીંયા આટલું. ચાવેન લાઈવ માટે આ સિટી લાઇટ રજૂ કરવાની પરમિશન આપો એવું જેનેવા માટે માંગ્યું. ક્રુશ્ચેવને બુલ્ગારીને મળ્યા એને. એ આવેલા સોવિયત કચેરીએ, તો અહીંયાથી મેસેજ મળ્યો કે ભાઈ તમને મળવા છે. અને એ ભેડી ચીરીને બે હામાં આવ્યા. ને ક્રુશ્ચેવે કીધું કે રશિયા બહુ પ્રશંસા કરે તમારા પિક્ચરોની. એટલે આવા અદ્ભુત ચિત્રો આપ્યા. જગત આખું એને, જગત આખાને હસાવ્યું, ખડખડાટ હસાવ્યું. અને એક વાત છેલ્લી આ, કે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. કરુણતાની ચરમસીમાઓ આ માતાને પાગલખાનામાં દાખલ કરીને આવડાવે અનાથ આશ્રમમાં, અહીંયાથી શરૂ થાય. પછી સર્વાન્ટીસ હોય કે માર્ક ટ્વેઇન હોય કે ચાર્લી ચેપ્લિન હોય, ધનસુખલાલ મહેતા, એના પત્ની પાગલ થઈ ગયા હતા. અને ધનસુખલાલ ટિફિન લઈને જતા તો ઓલા કે શું જાઓ છો, તમારી પત્ની તો પાગલ છે, ઓળખે છે તમને? તો ધનસુખલાલ કે કેમ ન ઓળખે? 20 જણા ઊભા હોય ને વાટકાનો ઘા કરે ને મને જ આંટી જાય.
કરુણ મિશ્રિત હાસ્ય છે આ. એટલે અનેક વ્યથા અને દુઃખો અને જીવનમાં અનુભવ્યા પછી વિશાળ હૃદયથી માનવ જીવનનું જ્યારે માનવી નિરૂપણ કરે ને ત્યારે ઉત્તમ હાસ્ય સર્જી શકે. 54 થી 55 હું ભણતો આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભાવનગરમાં. હમણાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં પદ્મશ્રી વ્યાખ્યાન શ્રેણી હતી, એમાં મારો પ્રવચન હતું. કુલપતિ સાહેબ કે સાહેબ બોલો, વિદ્યાર્થીને પ્રેરણા મળે. હું કાંઈ બીજું તો શું હું કહું, પણ હું 54 થી 55 ભણવા ગયો. 30 રૂપિયામાં સાહેબ લોજવાળા 2 ટાઈમ જમાડતા રવિવારે મિષ્ટાન, પણ મારું બજેટ મહિનાનું 20 રૂપિયાનું. એમાં હાંડના ટંકની જોગવાઈ હતી નહીં. 2 આનાનું મારું બજેટ. 1 આનાના શેર જામફળ મળતા અને 4 ડઝન કેળા મળતા. 1 આનાના કેળા ને 1 આનાના જામફળ લઈને હું હાંડનો ટંક જવા દે. 1 આનાના શીંગ ને 1 આનાના ડાળિયા એમાંય ખાઈ એકાદનું. અને બહુ જલસો મારવો હોય તો 2 આનાની ભેળ ખાઈ. નટરાજ ચોકીસ ભાઈ મળતી બહુ સારી. આખું વર્ષ એમ પસાર કરી નાખ્યું. દિનકર જોશીનું હારે ભણતા સાહેબ, બહુ મોટા સાહિત્યકાર, 200 જેટલા તો લખ્યા છે પુસ્તક. અને મનુભાઈ વ્યાસ એના એડવોકેટ, અત્યારે હિતેશભાઈનો દીકરો છે. અમે 3 હારે ભણતા. 3માંથી એકેય પાસે એસએસસીનું ફોર્મ ભરવાના પૈસા નહોતા. બોલો, એ કોઈક દાતા પાસેથી લઈ આવ્યા. હું ફૂલી પાસ થયો હતો એટલે મહિને 10 રૂપિયા સ્કોલરશીપ મળતી, એનું મની ઓર્ડર આવ્યું, એમાંથી મેં ફોર્મ ભર્યું. પણ 38 વર્ષ 4 મહિનામાં પહેલો એ નિર્ણય કર્યો કે એક પણ વિદ્યાર્થી ફોર્મ કે પુસ્તક વગર, પરીક્ષા વગર રહી ન જવો જોઈએ. એ આ મેં સાચ્યું ઠેઠ સુધી. જે વિદ્યાર્થી પાસે પૈસા ન હોય ને એનો ફોર્મ અમે ભરી દેતા. અને મને તો અમારો 300 તો પોટરી છે અમારા ગામમાં. માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ નંબર ને ભારતમાં 3જા નંબરનું ગામ છે. હા, એટલે આવા ઘણા સંસ્મરણો છે. પણ હવે સમય પૂરો થાય છે, મારું પૂરું થાય છે. આમ નામ બોલો તો તમે શરમમાં સાંભળ્યા કરો. પણ આ કાવ્યના શોખીન હોય તો હું આખું બોલી જાઉં કે કहाँ तक जफा उसमें वालों से सहते, जवानी जो रहती तो फिर हम न रहते, नशे मन न जलता निशानी तो रहती, हमारा था क्या कुछ कहते न कहते, कोई लक्ष्य और कोई दीवार समझा, सदियाँ हुई हमको चुप रहते रहते, जमाना बड़े गौर से सुन रहा था, हम ही सो गए दास्तां कहते कहते. आभार.